તો આપણે મોડર્ન હિસ્ટ્રીની અંદર બિપિનચંદ્રની બુક જે છે એનું એનાલિસિસ જોઈ રહ્યા છીએ. તો આપણું આગળનું ચેપ્ટર જે છે એ સોશિયલ એન્ડ કલ્ચરલ લાઈફ 18મી સદી અંતર્ગત સામાજિક જીવન અને કલ્ચરલ એટલે કે સાંસ્કૃતિક જીવન કેવું હતું એ આપણે આજના લેક્ચરમાં જોવાની કોશિશ કરીશું. Social life and cultural in 18th century were marked by stagnation and dependence on the past. 18મી સદીની અંદર સોશિયલ સામાજિક બાબતો અને કલ્ચરલ બાબતો જે છે એ ઓન ધ પાસ્ટ ભૂતકાળ ઉપર આધારિત હતી. ભૂતકાળમાં જે થયેલું હતું એ બધી વસ્તુ ઉપર આધારિત. આ ઉપરાંત બીજી વસ્તુ જોઈએ તો સ્ટેગ્નેશન જોવા મળતું હતું સમાજની અંદર અને કલ્ચરલ એટલે કે સંસ્કૃતિની દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારની નવી વૃદ્ધિ થતી ન હતી કે એમાં કોઈ ઘટાડો પણ થતો ન હતો. એની બદલે સ્ટેગ્નન્ટ એટલે કે થંભી ગયું હતું. જે પહેલાં ભૂતકાળમાં જે ચાલતું હતું એવું નવું ચાલી આવી રહેલું હતું. There was of course no uniformity of culture and social patterns all over the country. આખા દેશની અંદર સમાજની અંદર અને કલ્ચર સંસ્કૃતિની દ્રષ્ટિએ અસમાનતા જોવા મળતી હતી, જે અત્યારે પણ જોવા મળે છે. અત્યારે પણ આપણે જોઈએ ઉત્તર ભારતમાં અલગ સંસ્કૃતિ હોય, દક્ષિણ ભારતમાં અલગ સંસ્કૃતિ હોય, પૂર્વ ભારત પશ્ચિમ ભારત બધે અલગ અલગ સંસ્કૃતિ અને સામાજિક બાબતો જોવા મળે છે. તો યુનિફોર્મિટી એકાત્મકતા જોવા મળતી નથી. એવી રીતે ત્યારે પણ નથી જોવા. નોર ડીડ ઓલ હિન્દુ એન્ડ ઓલ મુસ્લિમ્સ ફોર્મ ટુ ડિસ્ટિંક્ટ સોસાયટીઝ. અહીંયા એ પણ કહી શકાય કે નોર ડીડ બધા હિન્દુઓ અને બધા મુસ્લિમો જે છે એ કંઈ બે અલગ અલગ પ્રકારની સોસાયટી ધરાવતા હતા એવું નહોતું. અમુકવાર હિન્દુ અને મુસ્લિમની અંદર પણ સામ્યતા ધરાવતી હતી અને અમુકવાર હિન્દુની વચ્ચે પણ જે છે અસમાનતા ધરાવતી હતી. અહીંયા આપણે થોડું વાત કરીએ કે એક ધર્મ હોવા છતાં પણ જે છે એ અલગ અલગ અસમાનતા જોવા મળતી હોય છે. જેમ કે ખાલી આપણે વાત કરીએ કે ગુજરાતના જે છે એ બ્રાહ્મણની વાત કરીએ, ગુજરાતના બ્રાહ્મણની વાત કરીએ. જ્યારે વાત કરીએ કે વેસ્ટ બેંગોલના બ્રાહ્મણ છે તો વેસ્ટ બેંગોલના બ્રાહ્મણ જે છે એને તો એની માટે એ તો માછલી હાલતા ચાલતા ખાઈ લેતા હોય, બરાબર, રોજે એ તે માછલી ખાઈ લેતા હોય. જ્યારે ગુજરાતના બ્રાહ્મણને માછલીની વાત કરે અથવા તો માંસ મટનની વાત કરે તો એ તાત્કાલિક તે ભાગી જાય, બરાબર. તો આ શું છે? આ એક રીતે કલ્ચરલ ડિફરન્સ છે. અહીંયા રિલિજિયન ધર્મ એક હોવા છતાં પણ જે છે એ કલ્ચરલ સંસ્કૃતિનો ડિફરન્સ એટલે કે તફાવત જોવા મળે છે, બરાબર. તો આવું જોવા મળતું હતું. પીપલ વર ડિવાઇડેડ બાય રિલિજિયન. લોકોની અંદર ધર્મના આધારે, રિજિયન પ્રદેશના આધારે, ટ્રાઇબના આધારે, લેંગ્વેજના આધારે, કાસ્ટ, જાતિ, વર્ણ, ધર્મ એ બધાના આધારે અલગ થયેલા હતા. મોર ઓવર ધ સોશિયલ લાઈફ સામાજિક જીવન અને કલ્ચરલ ઓફ ધ અપર કાસ્ટ ઉપલા વર્ગના જે ઉચ્ચ વર્ગના લોકોનું કલ્ચર સંસ્કૃતિ જે છે who formed a tiny minority of the total population was in the many respects different from the લાઈફ એન્ડ કલ્ચર ઓફ ધ લોઅર ક્લાસીસ. એટલે કે ટૂંકમાં આ જે વર્ણ વ્યવસ્થા હતી એ વર્ણ વ્યવસ્થા જે છે એ થોડુંક વધારે એની અંદર જોવા મળતું હતું. અપર ક્લાસીસ ઉપલા વર્ગના જે લોકો હતા ને એમની પાસે થોડો પાવર વધુ હતો, સંખ્યામાં એ લોકો માઇનોરિટીમાં હતા. જેમ કે આપણે વાત કરીએ કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આવી રીતે વાત કરે છે. તો ઉપલા વર્ગના લોકો જે છે આ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય શૂદ્ર ઉપરથી જેમ આવતા જઈએ તો એમની પાસે પાવર વધુ હતો, આમની પાસે સૌથી વધુ પાવર હતો, બરાબર. આમની પાસે જ્યારે નીચે જેમ આવતા જઈએ એમ પાવર જે છે એ ઘટતો જતો હતો. અને અપર ક્લાસની સંખ્યા જે છે એ ઓછી હતી જ્યારે શૂદ્રોની સંખ્યા જે છે એ વધુ હતી. કાસ્ટ વોઝ ધ સેન્ટ્રલ ફીચર ઓફ ધ સોશિયલ લાઈફ ઓફ ધ હિન્દુની અંદર કાસ્ટ જાતિ જે છે એ બરોબર મધ્યમાં હતી. કાસ્ટ જાતિના આધારે તે બધું નક્કી થતું હતું કે કોઈ પણ વ્યક્તિ કયું કામ કરશે, શું કરશે અથવા ક્યાં રહેશે એ બધું જે છે કાસ્ટ જાતિના આધારે નક્કી કરવામાં આવતું હતું. જો કોઈ વ્યક્તિ શૂદ્રથી બિલોંગ કરે છે તો એ શું કરે, તો એને ગામની બહાર રહેવાનું. જો કોઈ વ્યક્તિ શૂદ્ર છે તો એણે ઉપરના ત્રણેય વર્ગોની સેવા કરવાની. આવી બધી વસ્તુ એટલે કે સોશિયલ લાઈફ સામાજિક જીવન એ હિન્દુની અંદર જે કોની અંદર કાસ્ટના આધારે જોવા મળતું હતું. અપાર્ટ ફ્રોમ ધ 4 વર્ણ, 4 વર્ણ ઉપરાંત હિન્દુસ વર ડિવાઇડેડ ઇન્ટુ ન્યુમરસ કાસ્ટ્સ. 4 વર્ણની ઉપરાંત 4 વર્ણ કયા તો કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એ ઉપરાંત હિન્દુ ધર્મની અંદર બીજી પણ અંદરો કેટલી બધી જાતિની અંદર ડિપાર્ટમેન્ટ થયેલું હતું. બ્રાહ્મણની અંદર તે અલગ અલગ દુનિયાની જાતિ હતી, ક્ષત્રિયમાં અલગ અલગ જાતિ હતી. વિચ ડિફાઈડ ઇન ધેર નેચર ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ. અને આ જે જાતિ જે છે એ જગ્યા પણ અલગ અલગ હતી. અત્યારે પણ તમને એક વસ્તુ જાણીને નવાઈ લાગશે કે ગુજરાતની અંદર અમુક જાતિ જે છે ને એ એસસી કેટેગરીની અંદર આવતી હશે, શિડ્યુલ કાસ્ટની અંદર, પરંતુ એ જ જાતિ જે છે ને એ બીજા રાજ્યની અંદર એસસી કેટેગરીની અંદર નહીં આવતી હોય. કેમ? કારણ કે આપણે આ જે એસસી કેટેગરી અંતર્ગત અથવા એસટી કેટેગરી અંતર્ગત જે અનામત રિઝર્વેશન આપેલું છે ને એ રાજ્ય આધારે આપવામાં આવે અને એ જે જાતિ એ જે કાસ્ટ જે છે એ કાસ્ટ એની પરિસ્થિતિના આધારે આપવામાં આવે. તો એવું બની શકે છે કે જે તે રાજ્યની અંદર માની લો કે ગુજરાત રાજ્યની અંદર એમની પરિસ્થિતિ નાજુક હોય, એ માઇનોરિટીની અંદર એમને અનામતની જરૂર હોય, જ્યારે બીજા રાજ્યની અંદર એ એમનો દબદબો હોય, બીજા રાજ્યની અંદર એ મેજોરિટીમાં હોય અને બીજા રાજ્યમાં એમને અનામતની જરૂર ન હોય. તો અત્યારે પણ એવું જોવા મળે છે. ત્યારે પણ જાતિના આધારે જે છે જાતિના આધારે અલગ અલગ પ્રકારની વસ્તુ જે છે એ એમનો સ્વભાવ નેચર અલગ જોવા મળતો હતો. ધ કાસ્ટ સિસ્ટમ રિજિડલી ડિવાઇડેડ પીપલ એન્ડ પરમેનન્ટલી ફિક્સ્ડ ધેર પ્લેસીસ ઇન ધ સોશિયલ સ્કેલ. સામાજિક સ્તરના આધારે જાતિના આધારે બધાનું વર્ગીકરણ થયેલું હતું. બધું જ તે કાસ્ટના આધારે ડિવાઇડ થયેલું હતું. લોકો અને બધી
બધી વસ્તુ જે છે. ધ હાયર કાસ્ટ હેડેડ બાય બ્રાહ્મણ્સ, ઉચ્ચ વર્ગની અંદર સૌથી ઊંચામાં ઊંચું કોણ આવતું હતું? બ્રાહ્મણ લોકો જે છે એ આવતા હતા. બ્રાહ્મણ લોકોએ મોનોપોલી કરી દીધી હતી. કહ્યું ઓલ સોશિયલ પ્રેસ્ટીજીસ એન્ડ પ્રિવિલેજીસ. બ્રાહ્મણ લોકો જે છે એ બધું જ ભોગવતા હતા. બધી જ પ્રકારના સોશિયલ પ્રેસ્ટીજીસ, સામાજિક જે સુખ સુવિધા હોય, પ્રિવિલેજીસ, સ્પેશિયલ રાઇટ્સ હોય, ખાસ પ્રકારના અધિકારો સામાજિક બાબતોની અંદર એ બધું બ્રાહ્મણો ભોગવતા હતા. કાસ્ટ રૂલ્સ વર એક્સ્ટ્રીમલી રિજિડ. કાસ્ટના નિયમો, જાતિના નિયમો એ રિજિડ ખૂબ જ કડક હતા. એનું કોઈ પણ ઉલ્લંઘન ન કરી શકે. જો કોઈ પણ એનું ઉલ્લંઘન કરે તો એમને કડી સજા આપવામાં આવતી હતી. ઇન્ટરકાસ્ટ મેરેજ વર ફોરબિડન. ઇન્ટરકાસ્ટ મેરેજ થઈ શકતા ન હતા. જ્ઞાતિમાં જ લગ્ન થઈ શકે. હિન્દુ મુસ્લિમને આવી રીતે એક જાતિમાંથી બીજી જાતિમાં લગ્ન થઈ શકતા ન હતા. ધેર વર રિસ્ટ્રિક્શન ઓન ઇન્ટર ડાઇનિંગ અમોંગ મેમ્બર્સ. આ જે અલગ અલગ જાતિના લોકો જે છે એ એક સાથે બેસી અને ખાવાનું પણ ખાઈ શકતા ન હતા. બ્રાહ્મણ તો શૂદ્રને ટચ પણ કરતા ન હતા. તો ખાવાની વાત તો અલગથી દૂર રહે. ઇન સમ કેસીસ પર્સન બિલોંગિંગ ટુ ધ હાયર કાસ્ટ, અમુક કેસની અંદર ઉચ્ચ વર્ગનો વ્યક્તિ જે છે વુડ નોટ ટેક ફૂડ ટચ્ડ બાય પર્સન ઓફ ધ લોઅર કાસ્ટ. નીચી વર્ગના વ્યક્તિ જો કોઈ ખોરાકને ટચ કરી લે છે, અડી લે છે, તો પણ અપર કાસ્ટ ઉપલા વર્ગનો વ્યક્તિ જે છે એ ખોરાક ખાતો નહીં, તો ખાવાની એ ના પાડી દેતો. અમુક ઘણી બધી વાર તો એવું પણ જોવા મળેલું હતું કે પૈસા જે છે તો પૈસા પણ ધોઈને લેતા હતા. સિક્કા હોય તો એ ધોઈને પછી લેતા હતા. કાસ્ટ ઓફન ડિટરમાઇન્ડ ધ ચોઇસ ઓફ અ પ્રોફેશન. કાસ્ટ જે છે એના આધારે પ્રોફેશન, ધંધો, વ્યવસાય નક્કી કરતા હતા. પરંતુ અમુક વાર જે છે એની અંદર એક્સેપ્શન, અપવાદ પણ જોવા મળતું હતું. બાકી મોટે ભાગે પ્રોફેશન, ધંધો, વ્યવસાય કાસ્ટના આધારે નક્કી. કાસ્ટ રેગ્યુલેશન્સ વર સ્ટ્રિક્ટલી ઇન્ફોર્સ્ડ બાય કાસ્ટ કાઉન્સિલ એન્ડ પંચાયતાસ એન્ડ કાસ્ટ ચીફ થ્રુ ફાઇન્સ, પિનાન્સીસ, પ્રાયશ્ચિતાયા એન્ડ એક્સપલ્શન ફ્રોમ ધ કાસ્ટ. હવે માની લો કે કોઈ વ્યક્તિ જે છે આ કાસ્ટ રિજિડિટી, કાસ્ટની અંદર જે નિયમો લખેલા છે એનું પાલન નથી કરતો, તો શું કરવાનું? અથવા તો એનું પાલન કરવા માટે એને એન્ફોર્સ કોણ કરાવતું હતું? તો એને એન્ફોર્સ કરવા માટે જે છે પંચાયત હતી. પંચાયતની અંદર આ બધા નિયમો બનાવવામાં આવતા હતા. પંચાયતમાં નક્કી કરતું હતું કે નીચલી વર્ગના વ્યક્તિ સાથે ખાવાનું કે નહીં ખાવાનું, એને કયો કામ ધંધો કરવાનો ને એ બધું. અથવા તો કાસ્ટ કાઉન્સિલ હતી, અથવા તો પંચાયત હતી, અથવા તો કાસ્ટ ચીફ હતા. અલગ અલગ જાતિ, અલગ અલગ ધર્મના ચીફ, એક મેઇન વડા જે છે એ રહેતા હતા, કે જેને આપણે પંડિત તરીકે ઓળખીએ, એ બધા રહેતા હતા. જો કોઈ વ્યક્તિ આનું ઉલ્લંઘન કરે તો એને ફાઇન, દંડ આપવામાં આવતો હતો, અથવા તો અમુક પ્રકારનું પ્રાયશ્ચિત, અમુક પ્રકારનો બહુ મોટો દંડ આપવામાં આવતો હતો, અથવા તો એવું પણ બની શકે કે એને એક્સપલ્શન ફ્રોમ ધ કાસ્ટ, એને જાતિમાંથી જે છે એ કાઢી નાખવામાં આવતા હતા. જાતિમાંથી કાઢી નાખવામાં આવતા હતા. કદાચ તમે એક સ્ટોરી સાંભળેલી હશે કે ભવાઈની રચના કઈ રીતે થઈ ને, ભવાઈની રચના, તો એની સ્ટોરી તમે સાંભળેલી હશે કે અસાહિત્ય ઠાકર નામનો વ્યક્તિ હતો ને, અસાહિત્ય ઠાકર નામનો વ્યક્તિ. તો એમાં થયું કેવું કે એમાં જ્યારે અલાઉદ્દીન ખિલજીએ આક્રમણ કરેલું હતું, અલાઉદ્દીન ખિલજીએ આક્રમણ કરેલું હતું, તો ત્યારે એક પટેલની છોકરી જે છે એ અસાહિત્ય ઠાકરના ઘરમાં જે છે એ કામ કરતી હતી. તો એમાં એવું હતું કે અસાહિત્ય ઠાકરે પહેલાં તો અસાહિત ઠાકર જે છે અલાઉદ્દીન ખિલજી એમ કીધું કે હું તને અને તારા પરિવારવાળાને કંઈ કરીશ નહીં, હું તારા પરિવારવાળાને કોઈ ઈજા નહીં પહોંચો. તો અસાહિત ઠાકરે એમ કીધું કે આ જે પટેલની છોકરી જે છે એ રીતે મારી જ છોકરી છે, એ જે છે એ મારી છે. પરંતુ અમુક વ્યક્તિઓએ અલાઉદ્દીન ખિલજીના એના સૈનિકોના કાન ભરી દીધા, કાન ભંભેણી કરી કે ના ના, આ તો પટેલની છોકરી છે, આ બ્રાહ્મણ છે નહીં. અસાહિત ઠાકર જે છે એ પોતે બ્રાહ્મણ હતા. તો પછી એ સમયે કાસ્ટિઝમ એટલું ખતરનાક હતું, તો એ બધા લોકોએ સૈનિકોએ કીધું સારું કે તમે સાચું બોલો છો, તો તમે પટેલની છોકરી જે છે ને એની હારે એક થાળીએ જમો, એટલે કે એ થાળીની અંદર જ તે જમો. અને મેં તમને અત્યારે પહેલાં કીધું કે ડાઇનિંગ વોઝ નોટ અલાઉડ, કે એક થાળીએ એ લોકો જે છે એ જમતા ન હતા. તો અસાહિત ઠાકરે શું કર્યું કે એ પટેલની છોકરી હતી ને એને બચાવવા માટે એની સાથે જમી લીધું, એની સાથે ખાવાનું ખાઈ લીધું. તો પછી શું થયું? પછી એ થયું કે અસાહિત ઠાકરને જ્ઞાત બહાર કાઢી દીધો, નાત બહાર મૂકી દીધો, જ્ઞાતિ બહાર જે છે એ મૂકી દીધો. અને પછી એણે ભવાઈની રચના કરી અને ભવાઈના 363 અથવા 360 જેટલા વેશ રહ્યા અને રોજે જે છે અલગ અલગ ભવાઈ જે છે એ કરતા હતા. પહેલાં એવું પણ હતું કે જે કોઈ પણ લોકો દરિયો ઓળંગીને બહાર જાય છે તો એને પણ જાતિની બહાર કાઢી નાખવામાં આવતા હતા. અહીંયા એક બીજો મહત્વનો પ્રશ્ન થાય કે આ એક્સપલ્શન ફ્રોમ ધ કાસ્ટ, જાતિની બહાર કાઢવાથી થાય શું થાય? પરંતુ તમે આ એક વસ્તુ છે, આના કારણે ઘણું બધું મોટી વસ્તુ થઈ જાય. આના કારણે વ્યક્તિ જે છે ને એને બહિષ્કાર થઈ જાય, એનો બહિષ્કાર થઈ જાય. માની લો કે કોઈ વ્યક્તિને જાતિની બહાર કાઢી નાખો તો એને કોઈ બોલાવશે નહીં, એની હારે કોઈ બોલશે નહીં, એની હારે કોઈ વાત નહીં કરે. પહેલાં ઇન્ટરનેટને એવું બધું હતું નહીં કે વિડીયો કોલ કે એવું કંઈ કરી નાખવું, અથવા આવું કંઈ હતું નહીં, તો પહેલાં એની હારે કોઈ વાત નહીં કરે. બીજી વાત કરીએ કે માર્કેટની અંદર બજારમાં જશે તો બજારમાં એને કોઈ વસ્તુ નહીં આપે. એ ગમે આ કપડાં લેવા જશે તો એને કોઈ કપડાં નહીં આવે. હોસ્પિટલ કે એવી રીતે ક્યાંક દવાખાને ક્યાંક જવાનું હશે તો કોઈ એનો ઈલાજ નહીં, એવું બધું કરશે નહીં. એટલે ટૂંકમાં વાત કરીએ ને તો આ એક્સપલ્શન ફ્રોમ ધ કાસ્ટ, નાતમાંથી કાઢી મૂકે, આ બહુ મોટી વસ્તુ છે. આ એક રીતે બહિષ્કાર કરવામાં આવે, બોયકોટ કરવામાં આવે તો એક રીતે આપણું જીવન હરામ થઈ જાય. જેનું કરેલું હોય એનું જીવન હરામ થઈ જાય. કાસ્ટ વોઝ અ મેજર ડિવિસિવ ફોર્સ એન્ડ એલિમેન્ટ ઓફ ડિસઇન્ટિગ્રેશન ઇન ઇન્ડિયા ઇન ધ ઓફ ધ 18th સેન્ચુરી. એક રીતે વાત કરીએ તો આપણે આની પહેલાં જોઈ ચૂક્યા છે કે 18મી સદીની અંદર ભારત કેવું હતું? ડિસઇન્ટિગ્રેટેડ હતું, એટલે કે વિખંડિત હતું. વિખંડિત અલગ અલગ ભાગોની અંદર જે છે એ વહેંચાયેલું હતું. આપણે એ વાત કરીએ તો ચંદ્રગુપ્ત મૌર્યએ જે છે સંપૂર્ણ ભારતને, અખંડ ભારતની રચના કરેલી હતી. એ પછી મૌર્યની અંદર જે છે એ અખંડ ભારતની રચના થયેલી
ફેમિલી હતી, ચાણક્ય ને બધા સામ દામ દંડ ભેદ બધું બનાવી અને જે છે એ આખા ભારતને એક મુઠ્ઠીની અંદર એક તાતણે બાંધેલું હતું. પરંતુ 18મી સદીની અંદર આપણે પહેલાં જોઈ ચૂક્યા છીએ કે અખંડ ભારત હતું ને એ અખંડ ભારત નહોતું રહ્યું. મુઘલ જે છે એની પરિસ્થિતિ કથળી ગઈ હતી. પંજાબની અંદર શીખ લોકોનો દબદબો હતો, પછી બંગાળની અંદર નવાબ હતા, પછી આપણે મૈસૂરની અંદર ને હૈદરાબાદની અંદર નિઝામ ને એ બધા હતા. એટલે કે ડિસઇન્ટિગ્રેટેડ, વિખંડિત હતું. એ બધા અલગ અલગ જે છે એ રમતા હતા. તો આજે વિખંડિત ભારત હતું ને ડિસઇન્ટિગ્રેટેડ હતું, એની પાછળનું મુખ્ય કારણ હતું કાસ્ટ, જાતિના આધારે જે છે ને એ વિભાજિત થયેલા હતા ભારતના બધા લોકો અને સમગ્ર ભારત. ઇટ ઓફન સ્પ્લિટ હિન્દુઝ લિવિંગ ઇન ધ સેમ વિલેજ ઓર રિજિયન ઇન્ટુ મેની સોશિયલ એટોમ્સ. એક જ ગામની અંદર રહેતા ઘણા બધા હિન્દુ લોકો જે છે, હિન્દુની અંદરના લોકો જે છે એ તે અલગ અલગ જાતિની અંદર વિભાજિત થયેલા હતા. ઇટ વોઝ ઓફકોર્સ પોસિબલ ફોર અ પર્સન ટુ એક્વાયર અ હાયર સોશિયલ સ્ટેટસ બાય એક્વાઇઝેશન ઓફ હાઈ ઓફિસીસ. એ સમયે એવું પણ હતું કે જો કોઈ વ્યક્તિ જે છે એને સારો એવો પાવર મળી જાય, એને ઊંચી ઓફિસ મળી જાય, જો કોઈ રાજાના દરબારની અંદર અથવા અહીંયા કોઈ સારી એવી ઓફિસ મળી જાય અથવા ઊંચું એવું ઓફિસ મળી જાય, ઊંચું પદ મળી જાય, સારો એવો પાવર મળી જાય ને, તો એનું સોશિયલ કદ જે છે, સોશિયલ સ્ટેટસ, સામાજિક કદ જે છે એ પણ ઓટોમેટિક વધી જતું હતું. માની લો કે કોઈ શૂદ્ર વ્યક્તિ જે છે, આપણે જોઈ લીધું કે શૂદ્ર જે છે એને તો કોઈ ગણકારતું ન હતું, પરંતુ શૂદ્રને કે વૈશ્યને માની લો કે રાજાની અંદર કે કોઈ બીજી જગ્યાએ પાવર મળી જાય અથવા હાઈ ઓફિસ મળી જાય, તો પછી એનું કદ સામાજિક રીતે સોશિયલ સ્ટેટસ ઓટોમેટિક ઊંચું થઈ જતું હતું. જેમ કે વાત કરીએ કે ડીડ ધ હોલકર ફેમિલી ઇન ધ 18th સેન્ચુરી. હોલકર ફેમિલી જે છે એનું કદ એવી જ રીતે ઊંચું થઈ ગયું હતું. હવે જો અહીંયા આપણે હોલકર ફેમિલી વિશે વાત કરીએ ને, તો હોલકર ફેમિલી જે છે એ નીચલી જાતિમાંથી આવતા હતા. આ હોલકર ડાયનેસ્ટી જે છે ને એ એક રીતે પીઝન્ટ એટલે કે ખેડૂત લોકો હતા, જેને એક રીતે શૂદ્ર કહી શકાય, અથવા તો શૂદ્રની ઉપરના વૈશ્ય જે છે એ કહી શકાય. અને એમને એક રીતે ભરવાડ જ્ઞાતિના હતા. અને એ મથુરાથી એટલે કે ઉત્તર જે છે ઉત્તર પ્રદેશ, ત્યાંથી આવી અને ડેક્કન દક્ષિણની અંદર હોલ નામના ગામની અંદર આવી અને રહી ગયા હતા. પરંતુ એમને શું થયું, એમને મરાઠાની અંદર જે છે એ સારો એવો દરજ્જો મળી ગયો. મરાઠાની અંદર એમને કામ કરવાનું ચાલુ કરી દીધું અને ધીમે ધીમે તો મરાઠાની અંતર્ગત એ લોકો સુબેદારની પોસ્ટ સુધી પહોંચી ગયા. એટલે પછી ઓટોમેટિક તેમનું સોશિયલ સ્ટેટસ જે છે ને એ વધી ગયું. સોશિયલ સ્ટેટસ વધી ગયું એટલે પછી કોઈ એમને એમ ન કહે કે તમે તો શૂદ્ર છો, હવે અમે તમારી હારે ખાશું નહીં, બરાબર. તો આવી રીતે પાવર મળવાથી પણ સોશિયલ સ્ટેટસ વધતું હતું. મુસ્લિમ ધર્મની અંદર જોઈએ તો કાસ્ટ, રેસ, ટ્રાઇબ અને સ્ટેટસ આ બધાના આધારે એ લોકો જે છે એ બટાયેલા ન હતા. આ બધાની અંતર્ગત એમની અંદર કોઈ ભેદભાવ જોવા નહોતો મળતો. તેમ છતાં પણ એ લોકો પણ એમની અંદર પણ ઇક્વાલિટી, સમાનતા જોવા નથી મળતી. મુસ્લિમની અંદર પણ બે ફાટા હતા, શિયા અને સુન્ની. શિયા એન્ડ સુન્ની નોબલ્સ એટલે કે રાજાના વફાદાર વ્યક્તિઓ વર સમટાઇમ્સ એટ લોગર હેડ્સ ઓન એકાઉન્ટ ઓફ ધેર રિલિજિયસ ડિફરન્સીસ. ઘણી બધી વાર પોતાના ધર્મના જે ડિફરન્સીસ, મતાંતરોના આધારે એમની અંદર પણ જે છે એ વિવાદ જોવા મળતા હતા. ઈરાની મુસ્લિમો, પછી અફઘાની મુસ્લિમો, તુરાની મુસ્લિમો, હિન્દુસ્તાની મુસ્લિમો, તુર્કીશ મુસ્લિમો અને શિયા સુન્ની મુસ્લિમો, આ બધા મુસ્લિમોની અંદર પણ ડખા જોવા મળતા હતા અને એ બધાની અંદર પણ ઇનઇક્વાલિટી, અસમાનતા જોવા મળતી હતી. ટૂંકમાં વાત કરીએ તો 18મી સદીની અંદર ધર્મનો દબદબો હતો. ધર્મના આધારે જે છે એ રાજનીતિ થતી હતી, ધર્મના આધારે તે બધું નક્કી થતું હતું. મુસ્લિમ નોબલ્સ એન્ડ ઓફિશિયલ્સ ઓફન સ્ટૂડ અપાર્ટ ફ્રોમ ઈચ અધર. આના અંતર્ગત પણ આ બધા જે અલગ અલગ મુસ્લિમ હતા, બરાબર, તુર્કીશ ને અફઘાની ને તુરાની, એ બધા પણ જે છે એ એકબીજા કરતાં અલગ અલગ રહેતા હતા, અલગ અલગ, બરાબર. એટલે એમાં પણ ભેદભાવ, ડિસ્ક્રિમિનેશન રાખવામાં આવતો હતો. અ લાર્જ નંબર ઓફ હિન્દુઝ converted to Islam carried their caste into the new religion and observed its distinction, though not as rigidly as before. ઘણા બધા હિન્દુ લોકો જે છે એ પણ આ સમય દરમિયાન જે છે એ મુસ્લિમ ધર્મની અંદર ધર્માંતરણ કરી દીધેલું હતું. મોર ઓવર ધ શરીફ મુસ્લિમ્સ કન્સિસ્ટ ઓફ નોબેલ સ્કોલર્સ, priest and army officer looked down upon elaf Muslims or the lower class. અમુક મુસ્લિમ એવા હતા જે શરીફ મુસ્લિમ હતા. એની અંદર કોનો સમાવેશ થતો હતો? શરીફ મુસ્લિમ કોને ગણવામાં આવતા? તો કે જે નોબલ, રાજાની આગળ પાછળ ફરવાવાળા, રાજાના વફાદાર વ્યક્તિ હોય એ. સ્કોલર એટલે કે ભણવા ગણવામાં આગળ પડતા હોય એ સ્કોલર. પ્રિસ્ટ એટલે કે જે પૂજારી ને એ બધા હોય, પરંતુ મુસ્લિમમાં તો પૂજારી હોય નહીં, એમના તો જે કાજી ને એ બધા હોય. અને આર્મી ઓફિસર, આ બધા લોકો શરીફની અંદર ગણવામાં આવતા હતા. જ્યારે અમુક જે છે અજલફ મુસ્લિમ જે છે, અજલફ મુસ્લિમ એ લોઅર ક્લાસ મુસ્લિમ હતા. એ નીચલી, એમને મુસ્લિમની અંદર જે છે એ નીચલો દરજ્જો ગણવામાં આવતો હતો. જેવી રીતે હિન્દુની અંદર કેમ શૂદ્ર જે છે નીચા હતા, એમાં અજલફ જે છે એ મુસ્લિમની અંદર નીચા હતા. એની અંદર કોણ આવતું? તો એની અંદર ઇન અ મેનર સિમિલર ટુ ધેટ એડોપ્ટેડ હાયર કાસ્ટ હિન્દુ ટુવર્ડ્સ લોઅર કાસ્ટ હિન્દુ. ધ ફેમિલી સિસ્ટમ 18મી સદીની અંદર પારિવારિક સિસ્ટમ જોઈએ, પરિવારની સિસ્ટમ, કુટુંબ સિસ્ટમ, ફેમિલી સિસ્ટમ વોઝ પ્રાઇમરીલી પેટ્રિયાર્કલ. પિતૃ સત્તાત્મક સત્તા જે છે જોવા મળતી હતી. પિતાનું જે છે મહત્વ હતું. દેટ ઇઝ ધ ફેમિલી વોઝ ડોમિનેટેડ. ફેમિલીની અંદર ડોમિનેશન એટલે કે પ્રભુત્વ કોનું વધારે હતું? તો કે પિતાનું અથવા તો સિનિયર મેલ મેમ્બરનું, પુરુષનું વધારે મહત્વ હતું. એન્ડ ઇનહેરિટન્સ વોઝ થ્રુ ધ મેલ લાઇન એટલે કે મેલ, પુરુષ અંતર્ગત જે છે ઇનહેરિટન્સ, વારસામાં બધી વસ્તુ પુરુષ અંતર્ગત મળતી હતી. સ્ત્રીને એટલું બધું વારસામાં એવું કંઈ મળતું ન હતું, બરાબર. આ બધી વસ્તુ આપણે જનરલ જોઈ લીધી. પરંતુ આ જ સમયે કેરળની અંદર જોઈએ તો કેરળ, હાવેવર ધ ફેમિલી વોઝ મેટ્રિયાર્કલ. કેરળની અંદરની જે વ્યવસ્થા હતી ને એ મેટ્રિયાર્કલ હતી, એટલે કે માતૃસત્તાત્મક. આ માતાને જે છે ફિમેલ
લેડીઝ જે છે એને થોડું વધારે મહત્વ આપવામાં આવતું હતું, બરાબર. જ્યારે કેરળની બહાર જોઈએ, આઉટસાઇડ કેરલા વુમન વર સબ્જેક્ટેડ ટુ નિયરલી કમ્પ્લીટ મેલ કંટ્રોલ. જ્યારે કેરળની બહાર જોઈએ તો બધી જ જગ્યાએ મહિલાઓ જે છે એ સંપૂર્ણપણે મેલ એટલે કે પુરુષના કંટ્રોલમાં હતી. પુરુષ નક્કી કરતો કે મહિલાએ બહાર જવાનું કે નથી જવાનું, કેટલું કામ કરવાનું, શું કરવાનું, શું પહેરવાનું, એ બધું પુરુષ નક્કી કરતું. they were expected to live as mothers and wives only. મહિલાઓ માત્ર માતા અને પત્ની તરીકે જીવન ગુજારી શકતી હતી, પોતાનું બીજું કંઈ કાર્ય કરી શકતી નથી. તો ઇન કેસ ઇન ધીસ રૂલ્સ they were shown a great deal to respect and honor. અને આ બધી દ્રષ્ટિએ મહિલાઓને જે છે એ રિસ્પેક્ટ એટલે કે આદર અને ઓનરની દ્રષ્ટિએ જે છે એ દર્શાવવામાં આવેલી હતી. ઇવન ડ્યુરિંગ વોર એન્ડ એનાર્કી વિમન વર સેલ્ડમ મોલેસ્ટેડ એન્ડ વર ટ્રીટેડ વિથ રિસ્પેક્ટ. જ્યારે યુદ્ધ થયેલું હોય તો યુદ્ધ દરમિયાન પણ મહિલાઓ જે છે એમની સાથે ટ્રીટમેન્ટ સારી કરવામાં આવતી હતી, એમને રિસ્પેક્ટ દરજ્જો આપવામાં આવેલો. તો હારેલી મહિલાઓ હોય, કોઈ પણ હારેલી મહિલા હોય તો એને પણ મોલેસ્ટ એટલે કે એમની ઉપર જે છે એ કંઈ દુર્વ્યવહારને એવું બધું કરવામાં આવતું ન હતું. ટૂંકમાં એમની સાથે મોલેસ્ટેશન કરવામાં ન આવતું હતું. અમુક વાર સેલ્ડમ એટલે કે ભાગ્યે જ કરવામાં આવતું હતું, મોટા ભાગે નહોતું કરવામાં આવતું. એટલે કે મહિલાઓને એક રીતે રિસ્પેક્ટ અને ઓનર આદરનો દરજ્જો આપવામાં આવતો હતો. આ યુરોપિયન ટ્રાવેલર, એક યુરોપિયન ટ્રાવેલર હતો અબ્બે જે એ ડ્યુબોઇસ. એણે લખેલું છે, કોમેન્ટ કરેલી છે. શું લખેલું છે? એટ ધ બિગિનિંગ ઓફ ધ 19th સેન્ચુરી, 19મી સદીની શરૂઆતમાં અ હિન્દુ વુમન કેન ગો એનીવેર અલોન. એક હિન્દુ મહિલા જે છે એ ગમે ત્યાં એકલી જઈ શકતી હતી. ઇવન ઇન ધ મોસ્ટ ક્રાઉડેડ પ્લેસ. અને વધુ જે ભીડભાડવાળો વિસ્તાર હોય ત્યાં પણ હિન્દુ મહિલા એકલી જઈ શકતી હતી. એન્ડ સી નીડ નેવર ફિયર ધ ઇમ્પર્ટિનેન્ટ લુક્સ એન્ડ જોક્સ ઓફ આઈડિયલ લાઉન્જર્સ. એટલે કે એને એવો કોઈ પણ પ્રકારનો ફિયર એટલે કે ડર નહોતો રહેતો કે એ કેવી લાગે છે અથવા એની ઉપર કોઈ જોક્સ મારશે કે એવો કોઈ એને ડર હતો નહીં. એ એક ફિયરલેસ તરીકે ડર વિહીન રીતે જે છે એ બહાર ફરી શકતી હતી. અ હાઉસ ઇનહેબિટેડ સોલેલી બાય વુમન ઇઝ અ સેન્ચ્યુરી વિચ ધ મોસ્ટ સેમલેસ લિબર્ટાઇન વુડ નોટ અ ડ્રીમ ઓફ વાયોલેટિંગ. એટલે કે જો કોઈ મહિલા જે છે એ એકલી પોતાના ઘરમાં રહે છે, એકલી મહિલા તે પોતાના ઘરમાં રહેતી હોય તો એવા ઘરને સેન્ચ્યુરી એટલે કે પવિત્ર માનવામાં આવતું હતું. અને કોઈ પણ વ્યક્તિ જે છે એ સપનામાં એવું નહોતો વિચારતો કે એને વાયોલેટ કરીએ, એને આપણે ઉલ્લંઘન કરીએ, એને પવિત્ર માનવામાં. બટ ધ વુમન ઓફ ધીસ ટાઈમ possessed little individuality of their own. એટલે કે એમની ખુદની કોઈ ઓળખાણ ન હતી, બરાબર. જે સમાજ અથવા તો એનો પતિ અથવા મેલ લોકો જે નક્કી કરે ને, મેલ પુરુષ લોકો, એ જ એમને જીવવાનું હતું. એમને કોઈ એટલું બધું અધિકારો આપવામાં આવેલા નહોતા. ધીસ ડઝ નોટ મીન ધેટ ધેર વર નો એક્સેપ્શન ટુ ધીસ રૂલ. આ બધી વસ્તુ હતી, પરંતુ આની અંદર અમુક જગ્યાએ એક્સેપ્શન, અપવાદ પણ જોવા મળતા. જેમ કે અહલ્યાબાઈ હોલકર નામના એક વ્યક્તિ હતા. અહલ્યાબાઈ હોલકર જે છે એ તો ઇન્દોરના જે છે એ રાજા બની ગયા હતા, ઇન્દોરના રાણી બની ગયા હતા. અને ઇન્દોરની અંદર એમને 1766 લઈને તો 1796 સુધી શાસન કરેલું હતું. બાકી મોટે ભાગે આપણે જોયું કે મહિલાઓની પરિસ્થિતિ કથળી ગયેલી હતી, પરંતુ અપવાદ પણ અમુક જગ્યાએ હતા. મેની અધર હિન્દુ એન્ડ મુસ્લિમ લેડીઝ પ્લેડ ઇમ્પોર્ટન્ટ રોલ્સ ઇન 18th સેન્ચુરી. અમુક મહિલાઓ હિન્દુ અને મુસ્લિમ બંનેની અંદર એણે પોલિટિક્સની અંદર પણ સારો એવો રોલ જે છે ભજવેલો છે, કે જે અપવાદ સ્વરૂપે છે. વાઇલ વુમન ઓફ ધ અપર ક્લાસ, ઉચ્ચ વર્ગની મહિલાઓ જે છે એ કેવી હતી? વર નોટ સપોઝડ ટુ વર્ક આઉટસાઇડ ધેર હોમ. તે પોતાના ઘરની બહાર કામ કરી શકતી ન હતી. પીઝન્ટ વુમન, જે ખેડૂતોની મહિલાઓ જે છે યુઝ્યુઅલી વર્કડ ઇન ધ ફિલ્ડ, ખેતરમાં કામ કરતી હતી. એન્ડ વુમન ઓફ ધ પુઅર ક્લાસીસ, ગરીબ વર્ગની મહિલાઓ જે છે એ પણ પોતાના ઘરની બહાર જે છે એ કામ કરતી હતી. જ્યારે ઉચ્ચ વર્ગની મહિલાઓને ઘરની બહાર જે છે એ કામ કરવા દેવામાં આવતું ન હતું. અને એવું માનવામાં આવતું હતું કે જો કોઈ મહિલા જે છે એ પોતાના ઘરની બહાર કામ કરે છે ને, એનો મતલબ એમ કે એ નીચા વર્ગની મહિલા છે, અથવા તો એને જે છે સમાજની અંદર હીન દ્રષ્ટિએ નીચલું કાર્ય ગણવામાં આવતું હતું. their homes to supplement the family income. તો ગરીબ વર્ગની મહિલાઓ જે છે એ પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે જે છે બહાર કામ કરતી હતી. તો પડદા સિસ્ટમ એટલે કે લાજ પ્રથા જે છે એ જોવા મળતી હતી અમોંગ ધ હાયર ક્લાસીસ. એ ઉચ્ચ વર્ગની અંદર જોવા મળતી હતી અને નોર્થ ઉત્તર ભારતની અંદર જોવા મળતી હતી. ઇટ વોઝ નોટ પ્રેક્ટિસ ઇન ધ સાઉથ. દક્ષિણ ભારતની અંદર જે છે આ પ્રકારની પડદા પ્રથા જે છે એ જોવા મળતી ન હતી. બોયઝ એન્ડ ગર્લ્સ વર નોટ પરમિટેડ ટુ મિક્સ વિથ ઈચ અધર. છોકરો અને છોકરી જે છે એ એક સાથે રહી શકતા ન હતા, એ એકબીજા સાથે મિક્સ નહોતા થઈ શકતા. ઓલ મેરેજીસ વર અરેન્જડ બાય ધ હેડ્સ ઓફ ધ ફેમિલી. જે મેરેજ લગ્નનું જે છે અરેન્જમેન્ટ એ કોણ કરતું હતું? તો કે હેડ ઓફ ધ ફેમિલી, પરિવારના જે મેઇન વ્યક્તિ હોય, માતા પિતા દાદા દાદી, એ કરતા હતા. મેન વર પરમિટેડ ટુ હેવ મોર ધેન વન વાઇફ. એક પુરુષ જે છે એ એક કરતાં વધુ પત્ની રાખી શકતો હતો. બટ એક્સેપ્ટ ફોર ધ વેલ ઓફ, they normally had only one. પરંતુ મોટે ભાગે તો જે છે એ એક જ પત્ની રાખતા હતા. એક્સેપ્શન અપવાદ સ્વરૂપે એક કરતાં વધુ રાખતા હતા. ઓન ધ અધર એન્ડ, જ્યારે બીજી તરફ મહિલા જે છે, અ વુમન વોઝ એક્સપેક્ટેડ ટુ મેરી ઓનલી વન્સ. જ્યારે મહિલા જે છે એ પોતાના જીવનમાં એક જ વાર લગ્ન કરી શકતી હતી સંપૂર્ણ જીવનકાળ દરમિયાન. ધ કસ્ટમ, આ પ્રકારની પરંપરા હતી. બીજી એક પરંપરા હતી અર્લી મેરેજીસ, એટલે કે વહેલા લગ્ન કરી દેવામાં આવતો. બાળ લગ્નની પ્રથા જોવા મળતી હતી. અમુક વાર તો બાળકનો જન્મ થાય અને તાત્કાલિક જ જે છે એ લગ્ન કરી દેવામાં આવતા હતા. સમટાઇમ્સ ચિલ્ડ્રન્સ વર મેરિડ વેન they were only 3 or 4 years. અમુક વાર 3-4 વર્ષના હોય લગ્ન કરી દીધું. આપણે પહેલા વાત થઈ ગઈ, અમુક વાર તો જન્મ થઈને તાત્કાલિક લગ્ન કરી દેતા. અમોંગ ધ અપર ક્લાસીસ ધ સિવિલ કસ્ટમ ઓફ ઇન્કરિંગ
અપર ક્લાસની અંદર જોઈએ તો હેવી એક્સપેન્સીસ ઓન મેરેજીસ એન્ડ ઓફ ગિવિંગ ડોવરી ટુ ધ બ્રાઇડ પ્રિવિલેજ. ઉચ્ચ વર્ગના લોકોની અંદર જે છે એ મેરેજનો ખર્ચો એ ખૂબ જ વધારે થતો હતો અને બ્રાઇડ જેની છોકરી હોય ને એ છોકરી માટે જે છે એ ડોવરી દહેજ પ્રથા જે છે એ જોવા મળતી હતી. અને એક ટૂંકમાં વાત કરું કે ભારતની અંદર આ જે બાળ લગ્નની પ્રથા જે છે ને એ આ દહેજના કારણે જ આવેલી હતી. એની કદાચ તમે એક વસ્તુ સર્ચ કરશો ને અથવા તો થોડુંક રિસર્ચ કરશો કે ભારતની અંદર બાળ લગ્ન જેવી કુપ્રથા કઈ રીતે આવી ગઈ, તો એની પાછળનું કારણ એ હતું કે મહિલા અથવા તો ગર્લનો જે મેરેજ થાય ને એની પાછળ ઘણો બધો એક્સપેન્સ, ઘણો બધો ખર્ચો થતો હતો, ઘણું બધું ડોવરી દહેજ ને એ બધું આપવું પડતું હતું. એટલે પહેલેથી જ તે આ લોકો જે છે ને પહેલેથી જ તે જ્યારે બાળકીનો જન્મ થાય એટલે તરત જ તે એના લગ્ન કરાવી દેતા હતા, જેના કારણે આ બધું જે છે એનું એટલી બધી ચિંતા ન રહે, ડોવરી અને એક્સપેન્સીસની એટલી બધી ચિંતા રહે નહીં, કારણ કે એને પહેલેથી જ તે જે છે એ કોની સાથે લગ્ન કરવાના છે એ પહેલેથી જ નક્કી થઈ ગયું. તો ઇવિલ ઓફ ડોવરી વોઝ સ્પેશિયલી વાઇડ સ્પ્રેડ ઇન બેંગાલ એન્ડ રાજપૂતોની અંદર અને બંગાળના વિસ્તારની અંદર ડોવરી દહેજ પ્રથા વધુ પ્રચલિત હતી. મહારાષ્ટ્રની અંદર જોઈએ તો એને કર્બ્ડ, એને દબાવી દેવામાં આવી હતી. કોને? તો કે ડોવરી એટલે કે દહેજ પ્રથા. ટુ સમ એક્સટેન્ટ બાય એનર્જેટિક સ્ટેપ્સ ટેકન બાય પેશવા લોકોએ જે છે એ આ ડોવરી પ્રથા, દહેજ પ્રથાને બંધ કરી દીધી હતી મહારાષ્ટ્રની અંદર. ટુ ગ્રેટ સોશિયલ ઇવિલ્સ ઓફ ધ 18મી સદીની અંદર બે અત્યંત મહત્વની ખરાબ વસ્તુ હોય, કુરીતિ હોય તો એ કઈ હતી? અપાર્ટ ફ્રોમ ધ કાસ્ટ સિસ્ટમ, કાસ્ટ સિસ્ટમ સિવાય અત્યંત ખરાબ પ્રકારની વસ્તુ કુરીતિ હોય તો એ કઈ હતી? એક તો સતી પ્રથા અને બીજી હતી કે કન્ડિશન ઓફ ધ વિડો. એટલે કે વિડોનો મતલબ શું થાય? વિડોનો મતલબ થાય કે જે વિધવા લોકોની જે પરિસ્થિતિ હતી, કન્ડિશન ઓફ ધ વિડો, વિધવાની જે પરિસ્થિતિ હતી. હવે અહીંયા તમે થોડુંક વિચારો ને, આ ઘણા બધા લોકો તો એમને તે ઉપર ગોખતા હોય એવી રીતે વાંચે કે વર ધ કસ્ટમ ઓફ સતી એન્ડ કન્ડિશન, પરંતુ એવી રીતે ન વાંચવાનું. એ થોડુંક તમે વિચારો, જે વાંચો એમને મશીન જેમ ન વાંચો, થોડુંક વિચારો તો તમને ખબર પડે. શું ખબર પડે? કે અહીંયા લખેલું છે કે કસ્ટમ ઓફ સતી એટલે કે સતી પ્રથા જોવા મળતી હતી. અહીંયા એવું લખેલું છે કે કન્ડિશન ઓફ વિડો એટલે કે વિધવાની પરિસ્થિતિ અત્યંત દયનીય ખરાબ હતી. હવે તમે વિચારો કે બધી જ મહિલાઓ જો સતી પ્રથા જોવા મળતી તો વિધવા કઈ રીતે આવે? કારણ કે સતી લોકો ક્યારે થતી હતી? કોઈ પણ મહિલા સતી ક્યારે થતી હતી? તો જ્યારે એનો પતિ મરી જાય ત્યારે એ સતી થતી હતી, અને પતિ મરી જાય ત્યારે તો એ વિધવા થતી હતી. તો જો સતી પ્રથા જોવા મળતી હોય તો વિડોની પરિસ્થિતિ દયનીય ખરાબ કઈ રીતે બની શકે? આવો પ્રશ્ન તમારા મગજની અંદર આવવો જોઈએ. પરંતુ હું એવું માનું છું કે તમારામાંથી ઘણા બધાને મગજમાં પ્રશ્ન આવેલો જ નહીં હોય. કેમ? કારણ કે આપણે જનરલી મશીન જેમ જ વાંચતા હોય, એમને આ બધું વાંચી લીધું, રટ્ટો મારી લીધો, ગોખવાનું ને એ બધું કરતા હોય. બરાબર? તો હવે જવાબ હું તમને આનો કહી દઉં. આની પાછળનું કારણ એવું હતું કે સતી પ્રથા જોવા મળતી હતી, પરંતુ બધી જ મહિલાઓ સતી થતી હતી એવું જરૂરી ન હતું. અમુક કેસની અંદર મહિલાઓ જે છે ને એ સતી નથી થતી. ક્યારે? માની લો કે અમુક કેસની અંદર જે મહિલા જે છે એ પ્રેગ્નન્ટ છે, તો પ્રેગ્નન્ટ હોય તો આવા કેસની અંદર જે છે એ એને સતી થવું ફરજિયાત ન હતું, તો એવા કેસની અંદર એ સતી થતી ન હતી. બરાબર? તો આવી મહિલાઓ જે છે એ ભવિષ્યમાં વિડો બની જતી હતી, એટલે કે વિધવા બની જતી હતી. બરાબર? આવા બીજા પણ અમુક કેસ હતા. તો આવું થોડુંક વિચારો તો ખબર પડે, એમને મશીન જેમ ન વાંચો. સતી ઇન્વોલ્વ ધ રાઇટ ઓફ અ હિન્દુ વિડો બર્નિંગ હરસેલ્ફ અલોંગ વિથ ધ બોડી ઓફ હર ડેડ હસબન્ડ. સતી એટલે શું? કે જ્યારે કોઈ પણ એના પતિનું મૃત્યુ થાય તો એના પતિની જે આગ સળગતી હોય, ચિતા સળગતી હોય, એમાં પોતાની જાતને પણ જે છે એ સળગાવી નાખવાની એ વસ્તુ જે છે એ સતી પ્રથા. સતી પ્રથાનું પણ થોડુંક ઓરિજિન જોઈએ ને તો એવું હતું કે સતી પ્રથા જે છે ને એ પહેલાં મહિલાઓ સતી જે છે ને એ પોતાની જાતે થતી હતી, વોલેન્ટરી, સ્વેચ્છાએ થતી હતી, સ્વેચ્છાએ. બરાબર? એટલે કે આ ધર્મની અંદર આ કોઈ ફરજિયાત ન હતું, મરજિયાત હતું, મહિલા જાતે નક્કી કરતી હતી. પરંતુ પછી આગળ જતાં ધર્મના અમુક ઠેકેદારો હતા, એમને આને રિજિડ બનાવી દીધું, કડક બનાવી દીધું, અને એમ કીધું કે હવે તો ફરજિયાત સતી થવાનું જ છે. પરંતુ એ પહેલાં વોલેન્ટિયર હતું, મહિલા ખુદ નક્કી કરતી હતી. ઇટ વોઝ મોસ્ટલી પ્રિવેલેન્ટ ઇન રાજપૂતાનાની અંદર અને બંગાળની અંદર જે છે સતી પ્રથા જોવા મળતી હતી, અને નોર્ધન ઇન્ડિયા, ઉત્તર ભારતમાં પણ જોવા મળતી હતી. સાઉથ, દક્ષિણ ભારતની અંદર જોઈએ તો એ આ સતી પ્રથા એટલી બધી જોવા મળતી ન હતી. મરાઠા લોકોએ સતી પ્રથાને એટલી બધી ઇન્કરેજ, એટલું બધું ઉત્સાહ, પ્રેરણા આપેલી ન હતી, એટલે કે એને ડામી દીધેલી હતી. ઇવન ઇન રાજપૂતાના અને બેંગાલની અંદર જે છે ઇટ વોઝ પ્રેક્ટિસ્ડ ઓનલી બાય ફેમિલીઝ ઓફ ધ રાજા. બેંગાલ અને રાજપૂતાની અંદર સતી પ્રથા જે છે રાજાની જે પત્ની હોય એના દ્વારા, ચીફ એટલે કે મોટા જે અમીર લોકો હોય એના દ્વારા, મોટા વેપારીને બધા બિગ જમીનદાર દ્વારા, અપર કાસ્ટ ઉચ્ચ વર્ગના લોકો જે છે એના દ્વારા એમાં સતી પ્રથા જોવા મળતી હતી. નીચા વર્ગમાં એ બધામાં જોવા મળતી ન હતી. તો હવે તમને ખબર પડી ગઈ છે કે નીચલા વર્ગમાં જે સતી પ્રથા નથી જોવા મળતી, તો એની અંદરની જે મહિલાઓ છે એ વિડો એટલે કે શું બની જતી હશે? વિધવા બની જતી હશે. વિડો બિલોંગિંગ ટુ ધ હાયર ક્લાસીસ એન્ડ હાયર બેસ્ટ કુડ નોટ રીમેરી. ઉચ્ચ વર્ગની જે વિડો જે છે, વિધવા મહિલાઓ જે છે એ ફરીથી લગ્ન કરી શકતી ન હતી. તો ઇન સમ રિજિયન, પરંતુ અમુક પ્રદેશની અંદર અને અમુક કાસ્ટની અંદર જે છે એ પુનઃ લગ્ન, રીમેરેજ કરી શકતી હતી. અમુક નોન બ્રાહ્મીણ ઇન મહારાષ્ટ્ર ધ જાટ્સ પીપલ ઓફ હિલ રિજિયન ઓફ ધ નોર્થ. જાટ પ્રકારના જે લોકો હતા કે જે મહારાષ્ટ્રની અંદર ઉત્તર તરફ જોવા મળતા હતા, વિડો રીમેરેજ વોઝ ક્વાઇટ કોમન. ત્યાં જે છે એ વિડો રીમેરેજ જોવા મળતું હતું, એટલે કે આ વિધવા લોકો પણ પુનઃ લગ્ન કરી શકતા હતા. હવે જો જીપીએસસી તમને શું કરશે? એક્સ્ટ્રીમ લેવલનું સ્ટેટમેન્ટ આપશે કે વિડો રીમેરેજ વોઝ
અનકોમન ઇન હોલ ઇન્ડિયા. સંપૂર્ણ ભારતમાં જે છે એ વિડો રીમેરેજ થઈ શકતું નહોતું. તો એ વાત ખોટી છે, કારણ કે આ મહારાષ્ટ્રની અંદર આ જોવા મળતું હતું. કઈ જગ્યાએ? તો કે આ જાટ લોકો હતા, જાટ લોકોની અંદર એ જોવા મળતું હતું. બરાબર. આગળ વાત, વિધવાઓની જે પરિસ્થિતિ જે છે એ પીટીબલ એટલે કે દયનીય હતી. ધેર વર ઓલ સોર્ટ્સ ઓફ રિસ્ટ્રિક્શન. એમની ઉપર ઘણી બધી રિસ્ટ્રિક્શન, ઘણી બધી પ્રતિબંધ મૂકવામાં આવેલા હતા. જેમ કે એમને કેવા કપડાં પહેરવાના, વિધવાએ કેવા કપડાં પહેરવાના, કેવું ડાયટ, કેવું ખાવાનું, કઈ જગ્યાએ મૂવમેન્ટ, કઈ જગ્યાએ હલનચલન કરવાનું, ક્યાં જવાનું, ક્યાં નહીં જવાનું, અમુક વાર મંદિરમાં નહીં જવાનું, આ નહીં જવાનું, એવું બધા પ્રતિબંધો, રિસ્ટ્રિક્શન મૂકેલા હતા. હમણાં આપણે વાત કરી કે સતી પ્રથા જે છે એ સાઉથ ઇન્ડિયા, દક્ષિણ ભારતની અંદર જોવા મળતી ન હતી, પરંતુ આ 100% સાચું નથી, કારણ કે અમુક વાર જે છે જોવા મળતી ન હતી. એટલે કે એક રીતે જોઈએ ને તો સાઉથ ઇન્ડિયાની અંદર સતી પ્રથાનું પ્રમાણ ખૂબ ઓછું હતું. ખૂબ એટલે કે એકદમ ઓછું હતું. વેરી ફ્યુ એટલે કે ખૂબ જ ઓછા કેસ જે છે જોવા મળેલા હતા. એટલે કે 100% જોવા નથી મળતી એવું ન કહી શકાય, ખૂબ ઓછા કેસ જોવા મળેલા હતા. આ વિધાનવાળા વાક્યમાં તમને કન્ફ્યુઝ કરીને એટલે હું તમને કહી દઉં છું કે અમુક વાર થોડા ઘણા કેસ જે છે એ જોવા મળેલા છે સાઉથ ઇન્ડિયાની અંદર પણ સતીના. જેમ કે ચોલા એમ્પાયરની અંદર જે છે, જેમ કે આ વનાવન મહાદેવી નામની એક હતી વ્યક્તિ, કોણ કે જે મધર ઓફ ધ રાજરાજ ચોલાની જે પત્ની હતી, એણે 10મી સદીની અંદર, અને આ વિક્રમ મહાદેવી હતા કે જે રાજેન્દ્ર ચોલાની જે ક્વીન હતા, રાણી હતા, એ બંને જે છે ને એ સતી કમિટ કરેલું હતું, એટલે કે સતી પ્રથાનું પાલન કરેલું હતું. તો આવા અમુક કેસ દક્ષિણમાં પણ જોવા મળ્યા હતા. ઇન જનરલ સી વોઝ એક્સપેક્ટેડ ટુ રિનાઉન્સ, એટલે કે ટૂંકમાં જે આપણે અત્યારે જે હમણાં વાત કરતા હતા, તો સતી અથવા તો જે વિધવા હોય એને શું કરવાનું હતું? વિધવાએ દરેક પ્રકારના પ્લેઝર એટલે કે જીવનની તમામ સુખ સુવિધા જે છે એનો રિનાઉન્સ, એનો ત્યાગ કરવાનો હતો, અને એકદમ સાદગીપૂર્ણ જીવન જીવવાનું હતું, અને સેલ્ફલેસલી ટુ ધ મેમ્બર્સ ઓફ હર હસબન્ડ ઓર હર બ્રધર્સ ફેમિલી. અને ટૂંકમાં જો કોઈ પણ વિધવા જે છે ને એણે પોતાના તમામ સુખ સુવિધાનો ત્યાગ કરવાનો હતો, અને એના પતિના જે ભાઈઓ જે છે અથવા એના પતિનું જે ફેમિલી પરિવાર જે છે ને એનો સેલ્ફલેસલી મદદ કરવાની છે, એમની જે છે એમને સારું કરવાની છે, અને સેવા કરવાની છે, કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર. ડિપેન્ડિંગ ઓન વેર શી સ્પેન્ટ ધ રિમેનિંગ યર્સ ઓફ હર લાઈફ. ઘણી બધી વાર આ વિધવા જે છે એ એના પરિવાર સાથે રહેતી હોય, ઘણી બધી વાર એવો પણ કેસ હોય કે એ જે છે એને કાઢી અને બીજે ક્યાંક રાખવામાં આવતી હોય. સેન્સિટિવ ઇન્ડિયન્સ વર ઓફન ટચ્ડ બાય ધ હાર્ડ એન્ડ હાર્શ લાઈફ ઓફ ધ વિડો. ઘણી બધી વાર એવું પણ માનવામાં આવતું હતું કે જે વિડો એટલે કે જો આ વિધવા મહિલા જે છે, જો એનો પડછાયો કોઈ વ્યક્તિ ઉપર પડી જાય તો એ અપશુકન થઈ જાય, અથવા એનું મોઢું જોઈ લે તો અપશુકન થઈ જાય. આ બધા પ્રકારની વસ્તુ જે છે ને એ સમયે જોવા મળતી હતી 18th સેન્ચુરી, 18મી સદીની અંદર. વાત કરીએ આમેરના રાજા. આમેર એટલે કે રાજસ્થાનવાળું આમેર જે છે, આમેરના રાજા સવાઈ જયસિંહ, એણે શું કરેલું? તો અને મરાઠા જનરલ એક હતા, તો કે પરશુરામ ભાઉ, એ બંને ટ્રાઈડ કોશિશ કરેલી હતી કે વિડો રીમેરેજ, વિડો લોકો જે છે ને એ વિધવા લોકો એના રીમેરેજ એટલે કે પુનર્લગ્ન થઈ શકે, પરંતુ ફેલ, એ લોકો જે છે એની અંદર અસફળ હતા. બંને વ્યક્તિના નામ પૂછાઈ શકે છે. ખાસ કરીને વાત કરીએ તો આમેરના સવાઈ જયસિંહ જે છે, તો એમને તો ઘણા બધા આપણે આગળ પણ જોઈ ચૂક્યા છીએ કે સારા એવા કાર્ય કરેલા હતા. કોની માટેના? તો કે અમુક પ્રકારનું ઇનોવેશન, કંઈક નવી ચીજો લાવેલા હતા, અને કંઈક સમાજને સુધારવાના પ્રયત્ન કરેલા હતા. અને આ પરશુરામ ભાઉએ પણ કોશિશ કરેલી હતી. આ વિધાન તમને મુકાઈ જશે. કલ્ચરલી, સાંસ્કૃતિક દ્રષ્ટિએ જોઈએ તો ઇન્ડિયા શોડ સાઇન્સ ઓફ એક્ઝોશન ડ્યુરિંગ ધ 18th સેન્ચુરી. ભારતની અંદર સાંસ્કૃતિક દ્રષ્ટિએ જોઈએ ને તો એક્ઝોશનનો મતલબ શું થાય? એનો મતલબ થાય થાક. એક્ઝોશનનો મતલબ થાય થાક, એટલે કે થકાવટની પ્રક્રિયા. એટલે કે સંસ્કૃતિની અંદર, સાંસ્કૃતિક બાબતોની અંદર એટલું બધું કંઈ ખાસ વસ્તુ જોવા મળતી ન હતી. સંસ્કૃતિ થાકી ગઈ એવું લાગતું હતું. એટલે કે સંસ્કૃતિની અંદર કંઈ નવી વસ્તુ આવેલી ન હતી. આ સમયની જે કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જે છે એની માટેનું ફાઇનાન્સ, એની માટેના પૈસા જે છે એ રોયલ કોર્ટ એટલે કે દરબાર દ્વારા આપવામાં આવતા હતા, રૂલર્સ રાજા દ્વારા આપવામાં આવતો હતો, અથવા તો નોબલ એટલે કે શું, જે રાજાના જે ખાસ વ્યક્તિ હોય એના દ્વારા આપવામાં આવતું હતું. આ કલ્ચરલ એક્ટિવિટી એટલે શું? એટલે કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ. સાંસ્કૃતિક પ્રવૃત્તિ એટલે કે જે માની લો કે મેળાનું આયોજન કરવું, અથવા તો માની લો કે કોઈ ઉત્સવનું આયોજન કરવું, અથવા તો માની લો કે કોઈ તહેવાર ઉજવવાનું આયોજન કરવું. તો આ બધા આયોજન, મોટા આયોજન, સામાજિક બધા લોક મેળો ને એ બધું, તો એ કલ્ચરલ એક્ટિવિટી કહેવાય. એ બધાનું ફાઇનાન્સ પૈસા કોણ આપતા હતા? તો કે રાજાને, નોબેલને એ બધા આપતા હતા. ચીફ વુ ઇમ્પોવિસમેન્ટ લેડ ટુ ધેર ગ્રેજ્યુઅલ નેગ્લેક્ટ. પરંતુ 18મી સદીના અંત સમયે અથવા 18મી સદીમાં શું થયું હતું? ધીમે આ બધાનો ખજાનો ખાલી થવા લાગ્યો હતો. કોનો? તો કે રોયલ દરબારનો, રૂલરનો, નોબલનો. એ બધાના કારણે શું થયું હતું? કલ્ચર એક્ટિવિટી જે છે એ ધીમે ઘટવા લાગેલી હતી. ગ્રેજ્યુઅલ નેગ્લેક્ટ એ ધીમે શું ઘટવા લાગેલું હતું. ધ મોસ્ટ રેપિડ ડિક્લાઇન અકર્ડ પ્રિસાઇસલી ઇન ધોઝ બ્રાન્ચીસ ઓફ આર્ટ્સ વિચ ડિપેન્ડેડ ઓન ધ પેટ્રોનેજ ઓફ ધ કિંગ. બીજી વાત કરીએ કે અમુક એવી વસ્તુ હતી, કલાની એવી વસ્તુ, આર્ટની એવી બ્રાન્ચીસ, એવી વસ્તુ કે જેની અંદર જે છે કે જે માત્ર અને માત્ર રાજાના પેટ્રોનેજ, રાજાના આશ્રય ઉપર જીવતી હતી, અથવા પ્રિન્સના આશ્રય ઉપર, અથવા નોબલના. જેમ કે પેઇન્ટિંગ, તો એ પેઇન્ટિંગનો શોખ, મ્યુઝિકનો શોખ, તો હવે આ કાંઈ કોમન મેન, સામાન્ય માણસને કાંઈ આનો શોખ ન હોય, અથવા તો આ પેઇન્ટિંગ હવે લાખો કરોડો રૂપિયાની બનતી હોય, તો એ રાજા આ આપણે જે કહીને કે રોયલ શોખ જે પાલતા હોય એ બધા. પરંતુ ધીમે આ બધી વસ્તુ હતી ને, પેઇન્ટિંગ ને આવી બધી આર્ટ,
એનું ધીમે ધીમે ડિક્લાઇન ઘટાડો થઈ ગયો હતો. કેમ? કારણ કે રાજા પાસે હવે પૈસા બચ્યા ન હતા, એનો ખજાનો ખાલી થઈ ગયો હતો. ધીસ વોઝ અ ટ્રુ મોસ્ટ ઓફ. આ બધું ક્યારે થયેલું હતું? તો કે 18th સેન્ચુરી, 18મી સદીમાં જે બધું જે ખરાબ થઈ ગયું હતું, ઇકોનોમી અર્થતંત્ર જે છે એ ખરાબ થઈ ગયું હતું, કથળી ગયું હતું, એની વાત છે. મુગલ આર્કિટેક્ચર એન્ડ પેઇન્ટિંગ, ખાસ કરીને મુગલ જે સ્થાપત્ય, એટલે કે પહેલાં મુગલ લોકોએ આપણે જોયું હતું કે શાહજહાંએ તો ઘણા બધા કિલ્લાનું ઓલું તાજમહેલને બધું બનાવેલું હતું. તો આ અંતર્ગત શું હતું? જે બધા કડિયા લોકો હતા અથવા જે આર્કિટેક્ચર લોકો હતા, એ બધાને સારું એવું પગારને એવું બધું મળતું હતું, પૈસાને એ બધું મળતું હતું. પછી પેઇન્ટિંગ, તો જહાંગીરે એ બધા પેઇન્ટિંગમાં અકબર જે છે એણે તસવીર ખાના નામનો ડિપાર્ટમેન્ટ શરૂ કરેલો હતો. તો પેઇન્ટિંગને એ બધા પેઇન્ટરોને એ બધાને પેટ્રોનેજ આશ્રય મળેલો હતો, પગારને એ બધું મળતું હતું. પરંતુ ધીમે ધીમે રાજાના ખજાના ખાલી થઈ ગયા ને તો આ બધા કડિયાને આર્કિટેક્ચર લોકોને એ બધાને પગાર મળતો ન હતો. એમની હાલત કથળી ગઈ હતી, ડિક્લાઇન, ઘટાડો થઈ ગયો હતો. એટલે પછી આ બધા લોકો જે છે એ ધીમે ધીમે એગ્રીકલ્ચર, પીઝન્ટ એક્ટિવિટી તરફ વળી ગયા હતા. એગ્રીકલ્ચર ઉપર બર્ડન, બોજ જે છે એ વધી ગયો હતો. બરાબર? તો આ બધું કનેક્ટિંગ છે કે કેવી રીતે એગ્રીકલ્ચર ઉપર બોજ વધી ગયો હતો, કેવી રીતે થયું હતું. આ બધું ક્યારે થયું હતું? તો કે 18મી સદી અંતર્ગત થયેલું હતું. મેની ઓફ ધ પેઇન્ટર્સ ઓફ ધ મુઘલ સ્કૂલ માઇગ્રેટેડ ટુ પ્રોવિન્શિયલ કોર્ટ્સ એન્ડ ફ્લરિશ્ડ એટ હૈદરાબાદ, લખનઉ, કાશ્મીર એન્ડ પટના. મોટાભાગના જે મુગલ પેઇન્ટર હતા, મુગલ અંતર્ગત કામ કરવા હતા, મુગલ દરબારમાં કામ કરતા જે પેઇન્ટર લોકો હતા ને એ બધા હૈદરાબાદ ને, લખનઉ ને, કાશ્મીર ને, પટના ને એ બધા જતા રહ્યા હતા. આ જ સમય અંતર્ગત પેઇન્ટિંગની નવી નવી સ્કૂલ, નવી નવી શાળાઓ જે છે એ ખુલેલી હતી. એટલે કે હવે મુગલ અંતર્ગત જે કામ કરતા હતા તો હવે તો એમને રોજગારી મળતી નથી, તો નવી નવી સ્કૂલ જે છે એ ખુલેલી હતી. અને નવી સ્કૂલ જે બનેલી હતી ને એમાં ખાસ કરીને વાત કરીએ ને તો અત્યંત મહત્વની હતી કાંગડા સ્કૂલ ઓફ પેઇન્ટિંગ અને રાજપૂત સ્કૂલ ઓફ પેઇન્ટિંગ. કાંગડા ક્યાં આવેલું છે? કાંગડા જે છે ને હિમાચલ પ્રદેશની અંદર આવેલું છે. એકવાર જીપીએસસીની અને યુપીએસસીની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે કાંગડા શું છે? તો કાંગડા પહેલાં તો પેઇન્ટિંગની સ્કૂલ છે. અને કાંગડા સ્કૂલનું અસ્તિત્વ ક્યારે આવ્યું? કાંગડા અને રાજપૂત બંને સ્કૂલનું અસ્તિત્વ ક્યારે આવ્યું? તો કે મુગલનું ડિક્લાઇન થયું, મુગલ સ્કૂલ ઓફ પેઇન્ટિંગનું ડિક્લાઇન થયું. મુગલ 1707માં આપણે જોયું કે ઔરંગઝેબનું મૃત્યુ થયું, પછી મુગલ પાસે પૈસા બચ્યા નહોતા, ખજાનો ખાલી થઈ ગયો હતો. એટલે એ બધા પેઇન્ટર લોકો જે છે એ કાંગડા અને રાજપૂત પહોંચી ગયા અને આ નવી સ્કૂલની સ્થાપના કરી. અને અહીંયા જે આ નવી સ્કૂલની સ્થાપના થઈને તો એમાં એમને પોતાની ચિત્રકારિત્વ હતું ને એની અંદર પણ અમુક સુધારો કર્યો. એમાં પણ નવા નવા એલિમેન્ટ, નવી નવી વસ્તુ જે છે એ એડ કરી. સમજો, ચિત્રકળા જે છે તો એ પણ જે આજુબાજુનો વિસ્તાર, ભૂગોળ જે છે, ભૌગોલિક પરિસ્થિતિ અને એના લોકો રહેણી કહેણી એના આધારે જે છે એ એની અંદર ફેરફાર આવતો જતો. પહેલાં મુગલમાં એ લોકો દિલ્હીની આજુબાજુના ચિત્ર દોરતા, તો આમાં કાંગડા પહોંચ્યા ને રાજપૂત પહોંચ્યા તો રાજપૂતોની રહેણી કહેણી એના ચિત્રો બનાવવાનું ચાલુ કર્યું. કાંગડાની અંદર જે નેચરલ પહાડને, હિમાલયને એ બધાનું ચિત્ર બનાવવાનું એવું પણ ચાલુ કર્યું. એના કારણે એનો ટેસ્ટ, એના એલિમેન્ટ, એનું વિટાલિટી જે છે ને એ એમની અંદર અમુક પ્રકારની નવીનતા આવી. તો આ પણ તમને વિધાનવાળા વાક્યમાં મૂકી શકશે કે કાંગડા સ્કૂલ અને રાજપૂત સ્કૂલ ઓફ પેઇન્ટિંગ એ એક પ્રકારે પેઇન્ટિંગની અંદર નવીનતા લાવેલા હતા. તો વિધાન સાચું પડી જશે. ઇન ધ ફિલ્ડ ઓફ આર્કિટેક્ચરની વાત કરીએ, બાંધકામની વાત કરીએ તો લખનઉની અંદર એક વસ્તુ, લખનઉની અંદર બાંધકામની એક નવી શૈલી જે છે એનો જન્મ થયો. ઇમામબારા. પ્રશ્ન પૂછાઈ જશે ઇમામબારા શું છે? ઇમામબારા લખનઉની અંદર બનેલી બાંધકામ આર્કિટેક્ચરની નવી શૈલી હતી, જેની અંદર શું હતું? પ્રોએફિશિયન્સી ઇન ટેકનિક્સ બટ ડિપેન્ડન્સ ઇન આર્કિટેક્ચર ટેસ્ટ થોડો અલગ હતો, પરંતુ આ આર્કિટેક્ચરની સ્ટાઇલ, બાંધકામની સ્ટાઇલ પ્રોએફિશિયન્ટ એટલે કે ખૂબ જ કાર્યક્ષમ હતી. એક રીતે જોઈએ તો સિટી ઓફ જયપુર એન્ડ ઇટ્સ બિલ્ડિંગ એટ એન એક્ઝામ્પલ ઓફ કન્ટિન્યુએટિંગ વિગોર. જયપુરનું જે સિટી નવું બનાવવામાં આવેલું તો એ જયપુરનું સિટી પણ એક રીતે આર્કિટેક્ચરનો અદ્ભુત નમૂનો હતો. મ્યુઝિક, સંગીતની વાત કરીએ તો સંગીત પણ નવા પ્રકારનું સંગીત ડેવલપ થયેલું હતું અને 18મી સદીની અંદર એ ફ્લરિશ થતું હતું. સિગ્નિફિકન્ટ પ્રોગ્રેસ એટલે કે પ્રોગ્રેસ જોવા મળતી હતી. કઈ જગ્યાએ? તો કે ઇન ધ મહમ્મદ શાહ નામનો જે મુઘલ હતો, મહમ્મદ શાહ નામનો જે મુઘલ હતો એના સમય અંતર્ગત અમુક પ્રકારની જે છે એ સિગ્નિફિકન્સ પ્રોગ્રેસ એટલે કે થોડીક પ્રગતિ જે છે જોવા મળેલી હતી. કોની અંદર? તો કે મ્યુઝિકની એ બધાની અંદર. મુઘલ હતો એમાં ત્યાં સારી એવી થોડી ઘણી પ્રગતિ જે છે એ થઈ હતી. પોએટ્રીની વાત કરીએ તો આ પોએટ્રી લખેલું છે. પોએટ્રી એટલે કે કવિતા. આ ઉર્દુમાં ને શેરો, શાયરી ને એવું બધું જે બનાવતા હતા, જે બધા ગઝલકારો ને એ બધા હતા. તો પોએટ્રીની, કવિતાની ને એ બધાની વાત કરીએ તો ઇન્ડિયન લેંગ્વેજની અંદર લોસ્ટ ઇટ્સ ટચ, એનો ટચ જે છે એ ગુમાવી ચૂક્યો હતો. એટલે કે પોએટ્રીનું હવે એટલું બધું મહત્વ રહેલું નહોતું. શેરો, શાયરી ને ગઝલ ને આજે બધી કવિતા એ બધા એમનું જે છે એ મહત્વ ઘટી ગયું હતું. વિથ લાઈફ એન્ડ બીકેમ ડેકોરેટિવ. અને ધીમે ધીમે આ પોએટ્રી કેવી બની ગઈ હતી? ડેકોરેટિવ બની ગઈ હતી, આર્ટિફિશિયલ. એટલે કે પહેલાં જે પોએટ્રી બનતી હતી ને એ એકદમ રિયલ હતી, એટલે કે ઓરિજિનલ હતી, પરંતુ ધીમે ધીમે હવે આર્ટિફિશિયલ બની ગઈ, મિકેનિકલી બની ગઈ. એટલે કે યંત્ર દ્વારા બસ ખાલી બનાવવા ખાતર બનાવી દીધી ને એવું, અથવા અમુક પરંપરાગત બની દીધી. ઇટ્સ પેસિમિઝમ રિફ્લેક્ટ ધ પ્રિવેલિંગ સેન્સ ઓફ ધ ડિસ્પેર એન્ડ સાઇનાસિઝમ. મોટે ભાગે આ જે કવિતા હતી એની અંદર ડિસ્પેર એટલે કે કંટાળો અને નેગેટિવિટી એવું બધું જોવા મળતું હતું. વાઇલ ઇટ્સ કન્ટેન્ટ રિફ્લેક્ટેડ ધ ઇમ્પ્રોવિસમેન્ટ ઓફ ધ સ્પિરિચ્યુઅલ લાઈફ ઓફ ઇટ્સ પેટ્રોન. અને આ જે પોએટ્રી હતી, કવિતાની અંદર પણ જે એના પેટ્રોને જ હતા, એટલે કે એના રાજાના ને એ બધાને એટલા વખાણ ને એવું બધું નહોતું, પરંતુ એમની કથળી ગયેલી સ્થિતિનું વર્ણન કરવામાં આવતું હતું. ફ્યુડલ, નોબેલ ને રાજા એ બધાની જે ખરાબ પરિસ્થિતિ હતી એ કવિતાના માધ્યમથી દર્શાવવામાં આવતી હતી. પહેલાં કેવું હતું? પહેલાં તો કવિતાના માધ્યમથી રાજાના વખાણ અથવા અમુક પ્રકારની પોઝિટિવ વસ્તુ, મોટિવેશન ને ઇન્સ્પિરેશન ને પ્રેરણા ને એવી બધી વસ્તુ કરવામાં આવતી હતી, પ્રેરણાદાયી વાતો. પરંતુ હવે એમાં પણ નેગેટિવિટી થોડી જોવા મળતી હતી. આ નોટ વર્થી ફેસર એક અત્યંત મહત્વની
મહત્વની વસ્તુ લિટરેચરની અંદર જોઈએ, એટલે કે સાહિત્યની અંદર જોઈએ 18મી સદીના, તો શું હતું? તો કે ઉર્દુ લેંગ્વેજ જે છે એનો દબદબો હતો. ઉર્દુ લેંગ્વેજ જે છે એની અંદર સ્પ્રેડ, એની અંદર વધારો થયો હતો. એન્ડ ધ વિગોરિયસ ગ્રોથ ઓફ ધ ઉર્દુ પોએટ્રી જે છે એ ગજુ કાઢી ગઈ હતી, એ નામ કાઢી ગઈ હતી, એનું હાલી ગયું હતું. ઉર્દુ ગ્રેજ્યુઅલી બીકમ ધ મીડિયમ ઓફ સોશિયલ ઇન્ટરકોર્સ અમોંગ ધ અપર ક્લાસીસ ઓફ ધ નોર્ધન ઇન્ડિયા. ઉત્તર ભારતની અંદર ઉર્દુનો દબદબો વધી ગયો હતો. ઉત્તર ભારતની અંદર ઘણા બધા લોકો જે છે એ ઉર્દુ બોલતા હતા. ઘણા બધા લોકોના મગજની અંદર એવું ભૂસું ભરી દીધેલું છે કે ઉર્દુ એટલે મુસ્લિમોની ભાષા, પરંતુ આમાં એવું કંઈ છે નહીં. બરાબર, અત્યારે પાકિસ્તાનની અંદર ઉર્દુ ભાષા બોલાય છે અને મુસ્લિમ લોકો પણ બોલે છે, પરંતુ એવું કંઈ છે નહીં. ઉત્તર ભારતની અંદર બ્રાહ્મણ લોકો અને હિન્દુ લોકો તે ઉર્દુ ભાષા બોલતા હતા. અને હકીકતમાં સાચામાં સાચી વાત કરીએ તો અહીંથી આપણને ખબર પડી જાય કે ઉર્દુનો જન્મ જે છે ને એ જ તો ઉત્તર ભારતમાં થયો, અને એનું ઇમર્જિંગ, એનું જે ફેમસ થવાનું કારણ એ પણ ઉર્દુ જે છે ઉત્તર ભારતમાં જ થયેલું હતું. એટલે એને ધર્મ સાથે જોડશો નહીં. વાઇલ ઉર્દુ પોએટ્રીની અંદર વાત કરીએ, ઇન કોમન ધ વીકનેસીસ ઓફ ધ કોન્ટેમ્પરરી લિટરેચર. ઉર્દુ પોએટ્રીની અંદર અમુક પ્રકારની એ જ સમયે જે લિટરેચર સાહિત્યની અંદર જે વીકનેસીસ, નબળાઈઓ હતી ને, એ ઉર્દુ પોએટ્રીએ દૂર કરવાની કોશિશ કરી. ભારતની બીજી ભાષાઓમાં જે નબળાઈ હતી એ ઉર્દુ પોએટ્રીએ દૂર કરી. ઇટ પ્રોડ્યુસ્ડ બ્રિલિયન્ટ પોએટ. ઉર્દુની અંદર અમુક મહત્વના પોએટ, કવિઓ થઈ ગયા, જેમ કે મીર સૌદા, નાઝીર. એન્ડ ઇન 19મી સદીની અંદર બીજા એક કવિ થઈ ગયા તો કે મિર્ઝા ગાલિબ. મિર્ઝા ગાલિબ એ અત્યંત મહત્વના ઉર્દુના કવિ હતા. આ જ સમયે વાત કરીએ તો એ જ સમયે મલયાલમ લિટરેચર જે છે એનું પણ રિવાઇવલ, એનું પણ પુનરુદ્ધાર થયેલો હતો. મલયાલમ એટલે કે આની તો કે કેરળની ભાષા, એ સ્પેશિયલી કારણ કે મલયાલમનું કેમ પુનરુદ્ધાર થયેલો હતો? કારણ કે કેરળની અંદર ત્રાવણકોરના રાજાઓ જે છે એમને મલયાલમને પેટ્રોનેજ, આશ્રય આપેલો હતો. આ ત્રાવણકોરનો એક રાજા હતો માર્તંડ વર્મા. માર્તંડ વર્મા એ જ વ્યક્તિ છે કે જેણે પદ્મનાભ સ્વામીનું મંદિર બનાવેલું હતું. પદ્મનાભ સ્વામીનું મંદિર એ જ છે કે જ્યાં જે છે ઘણું બધું દુનિયાનું સોનું નીકળી ગયું છે અને 2 દરવાજા હજી ખોલ્યા નથી ને, એ બધી વસ્તુ. તો માર્તંડ વર્મા અને રામ વર્મા જે ત્રાવણકોરના રાજા હતા એણે મલયાલમનો પણ પુનરુદ્ધાર કરેલો હતો. વન ઓફ ધ ગ્રેટ પોએટ ઓફ ધ કેરળનો એક મહત્વનો કવિ હતો કયો? તો કે કુંચન નામબિયાર, હુ રોટ અ પોપ્યુલર પોએટ્રી ઇન ધ લેંગ્વેજ ઓફ ડેઇલી યુસેજ. રોજબરોજમાં જીવનમાં ઉપયોગ લઈ શકે એવી કવિતા લખતો હતો. એ આ સમયમાં રહેતો હતો 18મી સદીમાં. 18મી સદીમાં કેરળની અંદર વાત કરીએ તો ફૂલ ડેવલપમેન્ટ ઓફ ધ કથકલી લિટરેચર. કથકલી પ્રકારનું લિટરેચર સાહિત્ય જે છે એ એનો દબદબો હતો. ડ્રામા એટલે કે નાટક ને એ બધું, ડાન્સ ને એ બધું જે છે એ થોડું વધારે જોવા મળતું હતું. પદ્મનાભ નામનો મહેલ પણ આવેલો હતો. એ પણ આર્કિટેક્ચરનો અદ્ભુત નમૂનો હતો. મુરાલ પેઇન્ટિંગ જે છે એનો પણ દબદબો હતો. કેરળની અંદર એનો પણ દબદબો હતો. વોઝ ઓલ્સો કન્સ્ટ્રક્ટેડ ઇન ધ 18મી સદીમાં તે આ બધું જે છે બનેલું હતું. હવે જો અહીંયા મેં તમને આની પહેલાંથી એક વસ્તુ મેં તમને સમજાવેલું હતું કે ઘણા બધા લોકો એવું કહે છે કે ઘણા બધા લોકો એટલે કે ઇતિહાસકારો એવું કહે છે કે 18th સેન્ચુરી, 18મી સદી જે છે ને એ ભારતની અંદર ડાર્ક એજ છે, એટલે કે ભારતની અંદર અંધકાર યુગ છે. જ્યારે અત્યારના નવા ઇતિહાસકારો જે છે એવું કહે છે કે ના આ વાત ખોટી છે. કારણ કે સાચી વાત કે 18મી સદીની અંદર ભારતના મોટા ભાગના રાજ્યો જે છે ત્યાં ઇકોનોમી, અર્થતંત્ર ને એ બધું ક્રમ્બલ થઈ ગયું હતું. મ્યુઝિકને, આર્ટને, આર્કિટેક્ચરને, કલ્ચરને એ બધું જે છે એ એટલું બધું પડતીમાં હતું, એટલે કે એ બધું નેગેટિવમાં હતું, પડી ભાંગેલું હતું. પરંતુ એ જ સમયે કેરળની અંદર ને ત્રાવણકોરની અંદર ને સાઉથ ઇન્ડિયાના અમુક રાજ્યોની અંદર જોઈએ તો એ લોકો તો ઇમર્જિંગ સ્ટેટની અંદર હતા. એ લોકોનો તો દબદબો હતો, એમનો તો વિકાસ થઈ રહ્યો હતો, એટલે કે એના આધારે ન કહી શકે. એ બધું આપણે ઓલરેડી ડિસ્કસ થઈ ચૂક્યું છે, બરાબર. તો અહીંયા કેરળમાં એની જ વાત કરે છે કે 18મી સદીમાં આપણે જોયું કે મુગલને, બીજા બધા પેઇન્ટિંગને, કલ્ચરને ઉત્તર ભારતની અંદર બધું જે છે એ નાશ પામી રહ્યું હતું, એ ડિક્લાઇન થઈ રહ્યું હતું. જ્યારે કેરળની અંદર તો આ બધાનો દબદબો હતો. મલયાલમ લિટરેચર જે છે એનો દબદબો હતો. પદ્મનાભ પેલેસ એટલે કે પદ્મનાભ મંદિર બનાવેલું હતું, પદ્મનાભ પેલેસ એટલે કે મહેલ બનાવેલો હતો. પછી લિટરેચર ને, પોએટ્રી ને એ બધું જે છે એ બનાવવામાં આવેલું હતું. પછી વાત કરીએ કે તાયુ માનાવાર શું છે? એ એક બેસ્ટ એક્સપોનન્ટ્સ ઓફ ધ સિતાર પોએટ્રી. સિતાર એ એક પોએટ્રીનો પ્રકાર છે કે જે તમિલની અંદર જોવા મળે છે. જે શું હોય તો કે સ્લિટર પોએટ કવિઓ દ્વારા કરવામાં આવતી. હી પ્રોટેસ્ટેડ અગેન્સ્ટ ધ એબ્યુઝ ઓફ ધ ટેમ્પલાઇન એન્ડ ધ કાસ્ટ સિસ્ટમ. આમાં આ લોકોએ શું કરેલું હતું તો કે તમિલનાડુની અંદર આ એક પ્રકારની એવી કવિતા હતી, એક પ્રકારની એવી પોએટ્રી હતી કે જેના માધ્યમથી મંદિરની અંદર અમુક પ્રકારની દેવદાસી પ્રથા ચાલતી હતી, અથવા મંદિરની અંદર અમુક પ્રકારનું એબ્યુઝ, દુરુપયોગ કરવામાં આવતો હતો. મંદિરની અંદર અમુક પ્રકારના લોકો જે છે એનું શોષણ કરવામાં આવતું હતું. એના વિરોધમાં, એનો પ્રોટેસ્ટ કરવા માટે આ કવિતાનો ઉપયોગ કરવામાં આવતો હતો. અથવા તો સાઉથ, દક્ષિણની અંદર જે કાસ્ટ સિસ્ટમ જે રિજિડ હતી, તો એ વર્ણ વ્યવસ્થાનો વિરોધ કરવા માટે પણ આ જે પોએટ્રી જે છે એનો ઉપયોગ કરવામાં આવતો હતો. આસામની અંદર વાત કરીએ તો આસામની અંદર પણ લિટરેચર સાહિત્યનું ડેવલપમેન્ટ થયેલું હતું, અને અહોમ રાજવીઓ જે છે એમને એને પેટ્રોનેજ આપેલું હતું. દયારામ નામનો એક વ્યક્તિ હતો, ગ્રેટ લિરિસિસ્ટ ઓફ ધ ગુજરાત. દયારામ આપણને ગુજરાતી વ્યક્તિ હતો, દયારામ તો તમે સાંભળેલું જ હશે. એ પણ ગુજરાતની અંદર 18મી સદીની અંદર અત્યંત મહત્વનો વ્યક્તિ હતો કે જે સાહિત્યની અંદર, ગુજરાતી સાહિત્યની અંદર યોગદાન આપેલું છે. પછી હીર રાંઝા આવશે. હીર રાંઝા જે છે એ પંજાબીની અંદર એક ફેમસ રોમેન્ટિક ઇપિક હતું, એક અત્યંત મહત્વનું નાટક હતું કે જે એ સમયે જે છે એ કમ્પોઝ કરવામાં આવ્યું હતું. કોને દ્વારા? તો કે વારિસ શાહ દ્વારા.
આ સમયે આપણે સિંધી લિટરેચર એટલે કે સિંધી ભાષાની વાત કરીએ તો 18મી સદીની અંદર વોઝ અ પીરિયડ ઓફ ઇનોર્મસ અચીવમેન્ટ. સિંધી ભાષાનો પણ ત્યારે દબદબો હતો. સિંધી ભાષા પણ જે છે એ થોડીક આગળ પડતી પહોંચી ગઈ હતી. શાહ અબ્દુલ લતીફ નામનો એક વ્યક્તિ હતો. કમ્પોઝડ હિઝ ફેમસ કલેક્શન ઓફ પોએમ. એણે પોતાની ઘણી બધી કવિતાઓ જે છે એ લખેલી હતી જેનું નામ હતું રિસાલો. રિસાલો એ કોણ હતું તો કે શાહ અબ્દુલ લતીફ નામનો વ્યક્તિ. પછી સાંચલ અને સામી નામના બે વ્યક્તિ હતા. એ સિંધી પોએટ હતા. આ સદીના સિંધી પોએટ હતા. સિંધી ભાષા પણ ત્યારે જે છે એનું પણ હાલી ગયું હતું. એનું પણ ઇમર્જિંગ પીરિયડ હતો. ધ મેઇન વીકનેસ ઓફ ધ ઇન્ડિયન કલ્ચર. ભારતીય સંસ્કૃતિની નબળાઈની વાત કરીએ તો લે ઇન ધ ફિલ્ડ ઓફ ધ સાયન્સ. વિજ્ઞાનની અંદર આપણે જો જે છે એ પાછળ પડતા હતા. બાકી લિટરેચરની અંદર, કવિતા બનાવવાની અંદર એ બધામાં તો આપણે ઘણા બધા આર્ટ, આર્કિટેક્ચર એ બધામાં આગળ પડતા હતા. સાયન્સ, વિજ્ઞાનની અંદર આપણે થોડા પાછળ રહી ગયા હતા. અને એ જ સમયે 18મી સદીની અંદર જોઈએ ને તો યુરોપિયન કન્ટ્રીઝ અથવા વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર સાયન્સ જે છે એ થોડુંક આગળ પડતું હતું. મોડર્ન આધુનિક સાયન્સ જે છે, વિજ્ઞાન જે છે એની ઘણી બધી પ્રગતિ થઈ ગઈ હતી. એવું પણ કહેવામાં આવે છે, ઘણા બધા ઇતિહાસકારો એવું પણ કહે છે કે જો 18મી સદીની અંદર આપણે સાયન્સની અંદર અથવા તો પ્રાચીન સમયની અંદર આપણે જે સાયન્સ ધરાવતા હતા, પ્રાચીન સમયની અંદર આપણે જે વિજ્ઞાન ધરાવતા હતા, એ જો આપણે 18મી સદીમાં પણ જાળવી રાખેલું હોત ને તો આપણું પણ વિશ્વની અંદર જે આપણે સોને કી ચિડિયા જે છે ને એ ગાયબ ન થાય. થ્રુઆઉટ ધ 18th સેન્ચુરી ઇન્ડિયા રિમેન્ડ ફાર બિહાઇન્ડ ઇન ધ વેસ્ટ. વેસ્ટની સરખામણીમાં, પશ્ચિમની સરખામણીમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં આપણે 18મી સદીમાં પાછળ રહી ગયા હતા. ફોર ધ લાસ્ટ 200 યર્સ, છેલ્લા 200 વર્ષોથી વેસ્ટર્ન યુરોપ હેડ બીન અંડરગોઈંગ અ સાયન્ટિફિક એન્ડ ઇકોનોમિક રિવોલ્યુશન ધેટ વોઝ લીડિંગ ટુ અ સ્પેટ ઓફ ઇન્વેન્શન એન્ડ ડિસ્કવરીઝ. જો યુરોપની અંદર પણ જે આપણે અત્યારે શું જોયું, શરૂઆતમાં આપણે જોયું કે 18મી સદીની અંદર ભારતની અંદર ધર્મનો દબદબો વધારે હતો, કાસ્ટ સિસ્ટમને એવું બધું હતું, બરાબર, એટલે કે ભેદભાવને એ બધું જોવા મળતું હતું, બરાબર. હવે તમારે આમાં કંઈ એટલું બધું વિચારવાનું નથી. કેમ? કારણ કે આવું બધે જ જોવા મળતું હોય. યુરોપની અંદર પહેલાં આવું જોવા મળતું હતું. યુરોપના આધારે ભૂરિયા લોકોએ આપણને એવું લાગે કે યુરોપવાળા તો સદ્ધર છે, નોલું છે, પણ એવું કંઈ નથી. યુરોપની અંદર પહેલાં એવું જોવા મળતું હતું. યુરોપની અંદર ચર્ચનો દબદબો જે છે એ વધી ગયો હતો. ચર્ચની અંદર ઘણા બધા લોકોનું શોષણ થતું હતું. ચર્ચની અંદર પાદરીનો એ બધાનો પાવર જે છે એ વધી ગયો હતો. પરંતુ પછી અહીંયા શું થયું, અહીંયા રિવોલ્યુશન, ક્રાંતિ આવી અને પછી ધીમે ધીમે બધા લોકો સમજવા લાગ્યા અને આ પછી જે છે સાયન્ટિફિક ડિસ્કવરી, વૈજ્ઞાનિક ખોજને એવું બધું, શોધખોળને એવું બધું, ઇન્વેન્શનને એવું બધું થવા લાગ્યું. એના કારણે એ સાયન્સની અને એ બધાની અંદર એ લોકો જે છે આગળ આવ્યા. એટલે પછી એમને ચર્ચ જે છે એનો દબદબો ઘટાડી દીધો અને લોકોને અધિકાર આપ્યા, બરાબર. તો ભારતની અંદર પણ આવું કરવા જરૂર છે. ભારતની અંદર તો અત્યારે પણ આની જરૂર છે. ધીમે ધીમે આપણે શરૂ કરી રહ્યા છીએ. આપણે R&D, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઉપર વધુ ફોકસ કરી રહ્યા છીએ, બરાબર. ટૂંકમાં મેઇન વાત શું છે? મેઇન વાત એ છે કે રિલિજન, ધર્મ, શ્રદ્ધા એ પોતાની જગ્યાએ છે, પરંતુ એની સાથે સાથે ઇન્વેન્શન, ડિસ્કવરી, સાયન્સ એન્ડ ટેકનોલોજી એ પણ જરૂરી છે. બંને વસ્તુ જરૂરી છે, બરાબર. ધ સાયન્ટિફિક આઉટલુક વોઝ ગ્રેજ્યુઅલી પરવેડિંગ ધ વેસ્ટર્ન માઇન્ડ્સ એન્ડ રિવોલ્યુશનાઇઝિંગ ધ ફિલોસોફિક, પોલિટિકલ એન્ડ ઇકોનોમિક આઉટલુક ઓફ ધ યુરોપિયન એન્ડ ધેર ઇન્સ્ટિટ્યુશન. યુરોપની અંદર આપણે એ સમયે જોયું કે એ સમયે છેલ્લા 200 વર્ષોથી જે છે વૈજ્ઞાનિક ક્રાંતિ થઈ રહેલી હતી. નવી નવી શોધને એ બધું થઈ રહ્યું હતું. એક રીતે જોઈએ તો યુરોપે, આ બ્રિટને જે ભારતને ગુલામ બનાવેલું ને, તો એની પાછળ પણ આ વૈજ્ઞાનિક શોધનો જ એક બાબત હતી. કેમ? કારણ કે ધીમે ધીમે જહાજની શોધ થયેલી હતી, ધીમે ધીમે હોકા યંત્રની શોધ થયેલી હતી અને ફટાફટ ચાલી શકે એવા યંત્રોની એ બધાની શોધ થઈ હતી. દિશાની શોધ થયેલી હતી, મોન્સૂનલ વિન્ડ એ બધાની શોધ થયેલી હતી. તો એ બધાના કારણે તો એમને શું થયેલું હતું, એ બધાના કારણે તો નકશો બનાવવાની શોધ થઈ હતી યુરોપમાં ને બધા, એ બધાના કારણે એ લોકોને ભારત આવવાનો રસ્તો મળ્યો હતો. તો એના કારણે તો પછી જે છે એમને ભારતને ગુલામ બનાવેલું હતું. આ બધી શોધ, ડિસ્કવરીના કારણે એમને ઇકોનોમિક, આર્થિક દ્રષ્ટિએ યુરોપની ઘણી બધી સંસ્થા જે છે આર્થિક દ્રષ્ટિએ, ફિલોસોફિકલ દ્રષ્ટિએ, પોલિટિકલ, રાજનીતિક દ્રષ્ટિએ એમના માઇન્ડ, એમના મગજ જે છે એની અંદર ક્રાંતિ આવી ગઈ હતી અને એ જે છે એ થોડા કરતાં આગળ પડતા પહોંચી ગયા હતા. બીજા હાથે જોઈએ, બીજી તરફ જોઈએ, ભારતની અંદર શું હતું? ભારતની અંદર અર્લિયર એજ મેક વિટલ કોન્ટ્રીબ્યુશન. શરૂઆતના દ્રષ્ટિએ ભારતની અંદર સાયન્સ એન્ડ ટેકનોલોજી હોય તો ભારતની અંદર પ્રાચીન સમયમાં વિજ્ઞાનની અંદર આપણે અદ્ભુત જે છે એ યોગદાન આપેલું હતું. પ્રાચીન સમયની અંદર મેથેમેટિક્સ, ગણિતની અંદર આપણે જોરદાર યોગદાન આપેલું છે. જીરોની શોધ આપણે કરેલી છે. બધાને ગણતરી કરતા આપણે શીખવાડ્યું, એકડાને એ બધું આપણે શીખવાડ્યું, ચેસની ને બધાની આપણે શોધ કરેલી છે. નેચરલ સાયન્સ, કુદરતી વિજ્ઞાન જે છે એ બધા ઉપર આપણે વધારે ફોકસ કરેલું હતું. પરંતુ આપણે આ વસ્તુ જે છે ને એને જાળવી શક્યા નહોતા. 18મી સદીની અંદર આ બધું ધીમે ધીમે નાશ થઈ ગયું હતું. પ્રશ્ન આપણને વિચાર એ પણ આવવો જોઈએ કે આપણને વિચાર ક્યારેક બેઠા હોય તો એવો વિચાર આવવો જોઈએ કે પ્રાચીન સમયમાં ભારત વિજ્ઞાન ટેકનોલોજીમાં આટલું આગળ પડતું હતું. આપણે મહાન ગણિતજ્ઞ આપેલા છે, આર્યભટ્ટ ને, બ્રહ્મભટ્ટ ને, ભાસ્કરાચાર્ય, આ બધા એટલા મહાન વ્યક્તિઓ હતા. ભાસ્કરાચાર્ય એટલો મહાન વ્યક્તિ હતો કે ગમે એ ભવિષ્યવાણી ને એ બધું કરી શકતો હતો. જ્યોતિષ શાસ્ત્રના આધારે જે છે એ ગ્રહોની ને એ બધા નક્ષત્રોની ને એ બધાની દિશા કહી દેતો હતો. આ પૃથ્વી સૂર્યનું ચક્કર કાઢે છે લાખો કરોડો વર્ષો પહેલાં આપણે કહી દીધું છે. હનુમાન ચાલીસાની અંદર સૂર્યથી પૃથ્વીની કેટલી દૂરી છે એ આપણે કહી દીધું છે. તો આપણે આટલા બધા ખતરનાક જોરદાર હતા તો પછી આ બધું ગાયબ કેમ થઈ ગયું? તો એ ગાયબ થયું 18મી સદી પછી ગાયબ થયું. ધર્મની ને એ બધાની જે રિજિડતા વધી ગઈ ને, ધર્મની અંદર જે કાસ્ટ સિસ્ટમને, અંદરના ડખા અને ડિસ્ક્રિમિનેશન ને ભેદભાવને એ બધું વધી ગયું 18મી સદી પછી. ત્યારથી આ બધું જે છે એ ગાયબ થવા લાગેલું. હેડ બીન નેગ્લેક્ટિંગ ધ સાયન્સ ઓફ ફોર સેવલિયર સેન્ચુરીઝ.
18મી સદી પછી ભારતે સાયન્સ અને મેથેમેટિક્સને એ બધાની અંદર ડિક્લાઇન એ બધાની અંદર ઘટાડો થવા લાગ્યો. ઇન્ડિયન માઇન્ડ્સ ભારતીય લોકોના મગજ જે છે એ કેવા બની ગયા, એ ટ્રેડિશન પરંપરાગત બની ગયા. હવે કોઈ પણ વ્યક્તિ જે છે ને એનું મગજ કેવું હોવું જોઈએ, તો મગજ જે છે ને એ હંમેશા વિચારશીલ હોવું જોઈએ, વિચારશીલ, અથવા તો કેવું હોવું જોઈએ, રેડિકલ હોવું જોઈએ. રેડિકલ એટલે કે તર્કસંગત, કોઈ વિચાર શકે ને એવું હોવું જોઈએ. ટ્રેડિશનલ નો હોવું જોઈએ. ટ્રેડિશનલનો મતલબ શું કે લાખો કરોડો વર્ષોથી ચાલેલું આવે છે તો અત્યારે આપણે એ જ માનવાનું, એમાં કંઈ વિચારવું નહીં કે જે કાલે થતું હતું એ આજે થશે, આજે થાય છે એ પરમ દિવસ થશે, એવું નહીં. ટ્રેડિશનનો મતલબ એમ કે લાખો કરોડો વર્ષથી ચાલે છે. જેમ કે લાખો કરોડો વર્ષથી ચાલતું હતું શું, તો કે વિધવા કરવાનું, બરાબર, અથવા તો એક રીતે સતી પ્રથા ચાલતી હતી તો અત્યારે ચાલુ કરો. બાળકીને દૂધ પીતી કરવાની તો એ અત્યારે ચાલુ રાખો. એની કોઈ ઉપર કોઈ પ્રશ્ન નહીં કરવાનો, એનો મતલબ કે ટ્રેડિશન. તો ટ્રેડિશન વાળું ચાલે નહીં. બોથ ધ નોબલ એન્ડ ધ કોમન મેન પીપલ વર સુપ્રિસ્ટિયસ ટુ અ હાઈ ડિગ્રી. એ સમયે 18મી સદીની અંદર નોબલ અને સામાન્ય વ્યક્તિ, સુપ્રિસ્ટિયસનો મતલબ શું છે, એનો મતલબ કે અંધશ્રદ્ધાની અંદર વિશ્વાસ ધરાવતા, અંધશ્રદ્ધા તે ધરાવતા હતા અને ટ્રેડિશન પરંપરાને ને બધાને વધુ માન આપતા હતા, મગજનો ઉપયોગ કરતા ન હતા. રેડિકલનો મતલબ શું થાય, એટલે કે આઈડિયોલોજિકલ વિચારસરણીમાં મગજનો તર્ક સંકેતને એ બધાનો ઉપયોગ કરતા ન હતા. ભારતીય લોકો જે છે એ મોટે ભાગે જે છે એ વિજ્ઞાનને ઇગ્નોર કરેલું હતું. વૈજ્ઞાનિક એવું કંઈ ન હોય, વિજ્ઞાનમાં ન હોય. કલ્ચરલ, પોલિટિકલ, ઇકોનોમિક અચીવમેન્ટ કે પશ્ચિમની અંદર આ સમયે જે બધું વૈજ્ઞાનિક શોધ, કલ્ચરલ ડિસ્કવરીને આ બધું થતું હતું તો એ બધું ભારતીય લોકોને ખબર ન હતી. ભારતે એ બધાને પણ અવગણેલું હતું. 18મી સદીના ભારતીય શાસકની વાત કરીએ તો ભારતીય શાસકને પણ એની અંદર કોઈ રસ ન દાખ્યો કે પશ્ચિમના દેશો જે છે એ વેપન બનાવવામાં, હથિયાર બનાવવામાં, યુદ્ધ બનાવવાની, યુદ્ધની અલગ અલગ ટેકનિકની અંદર મિલિટરી ટ્રેનિંગમાં એ બધામાં ધ્યાન આપ્યું, પરંતુ સાયન્ટિફિક ડિસ્કવરીને એ બધું હતું એની અંદર ધ્યાન ન આપ્યું. ભારતના રાજાઓ જે છે એણે વેસ્ટની અંદર ખાલી વેપન, હથિયાર બનાવવામાં, યુદ્ધની અલગ અલગ ટેકનિકમાં એ બધામાં ધ્યાન આપ્યું. સાયન્ટિફિક ડિસ્કવરીમાં એ બધામાં ધ્યાન આપ્યું નહીં. ધ વીકનેસ ઇન ધ રિયલ્મ ઓફ સાયન્સ વોઝ ટુ અ લાર્જ એક્સટેન્ટ રિસ્પોન્સિબલ ફોર ધ ટોટલ સબજુગેશન ઓફ ઇન્ડિયા બાય ધ મોસ્ટ એડવાન્સ્ડ કન્ટ્રી ઓફ ધ ટાઈમ. અત્યંત મહત્વની વાત અહીંયા કહી દીધી છે. શું કે કદાચ ભારતનું જે વિજ્ઞાનની અંદર આપણે જે નબળાઈ રહી ગઈ હતી ને 18મી સદીમાં, એ જ કદાચ આપણું સૌથી મોટું કારણ બની ગયું હતું કે જેના કારણે આપણે જે છે એ દુનિયાની મોસ્ટ એડવાન્સ કન્ટ્રી હોવા છતાં પણ આપણે જે છે એ પાવર સ્ટ્રગલની અંદર ને બધાની અંદર જે છે એ પાછળ પડી ગયા. બાકી મેં તમને કીધું કે પહેલાં તો પ્રાચીન સમયમાં તો આપણે સાયન્સ, ટેકનોલોજીમાં, મેથેમેટિક્સમાં આગળ પડતા હતા, પરંતુ આપણે એની અંદર બહુ ધ્યાન આપ્યું નહીં, એના કારણે પાછળ રહી ગયા. સ્ટ્રગલ ફોર પાવર, કઈ બાબતો હતું કે જેના કારણે આપણે વિજ્ઞાનમાં પાછળ રહી ગયા. જેમ કે સત્તાની લાલસા. રાજાઓ જે છે અંદરના ડખા હતા, ભાઈનો, કાકાનો, ચાચાનો, બુવાનો ને એ બધાના માસીન, મામા એ બધાના અંદરના ભાઈઓ જે છે એ સત્તા માટે, સિંહાસન માટે લડતા હતા. વેલ્થ, સત્તા માટે, સંપત્તિ માટે, સોના માટે, ચાંદી માટે, ખજાના માટે. ઇકોનોમિક ડિક્લાઇન આપણો થઈ ગયો હતો. સોશિયલ બેકવર્ડનેસ, સામાજિક રીતે આપણે પછાત હતા. આ વર્ણ વ્યવસ્થાને એ બધું બનાવી દીધું હતું. તમારે હારે બહેન ખાવી નહીં, તમારે અહીંયા નહીં આવવાનું, વિધવા, આ બધી વસ્તુ જોવા મળી હતી. કલ્ચરલ સ્ટેગ્નેશન હેડ અ ડીપ એન્ડ હાર્મફુલ ઇમ્પેક્ટ ઓન ધ મોરલ ઓફ ધ સેક્શન ઓફ ધ ઇન્ડિયન પીપલ. ભારતીય લોકો ઉપર આ બધી વસ્તુની જે છે ઊંડી અસર પડી ગઈ હતી. એના કારણે આપણે સાયન્સથી વિમુખ થઈ ગયા હતા. નોબલ લોકોની વાત કરીએ તો ડીજનરેટેડ ધેર પ્રાઇવેટ એન્ડ પબ્લિક લાઈફ. ધ વર્ચ્યુ ઓફ ધ લોયલ્ટી, ગ્રેટિટ્યુડ, ફેથફુલનેસ ટુ અ લાર્જ પ્લેસ ધ વર્લ્ડ ટેન્ડેડ ટુ ડિસઅપિયર ઇન સિંગલ માઇન્ડેડ પરસ્યુટ ઓફ ધ સેલ્ફિશ એમ. ધીમે ધીમે 18મી સદીની અંદર નોબલ લોકો જે છે સેલ્ફિશ એટલે કે સ્વાર્થી બની ગયા હતા. પહેલાં નોબલ લોકો કેવા હતા? પહેલાં નોબલ લોકો જે છે ઘણા બધા વફાદાર હતા. એકવાર કહી દીધું રાજાને કે હું તારી પ્રત્યે લોયલ રહીશ, વફાદાર રહીશ, તો પછી જાન જતી રહે તો એ તે લોયલ એટલે કે વફાદાર જ રહેતા હતા. ગ્રેટિટ્યુડ જાળવી રાખતા હતા. ફેથફુલનેસ, વિશ્વાસ જે છે જાળવી રાખતા હતા. પરંતુ 18મી સદી પછી નોબલ લોકો કેવા બની ગયા? સેલ્ફિશ, સ્વાર્થી બની ગયા. એવું નહીં કે રાજાને કીધું તો રાજા આ રીતે દગો કરી નાખે, કાંઈ નહીં, એની આ રીતે યુદ્ધમાં સામેવાળા દુશ્મનવાળી પાર્ટી આરે ડીલ કરી લે, એવું થઈ ગયું હતું. મેની ઓફ ધ નોબલ વર પ્રે ટુ ધ ડિગ્રેડિંગ વાઇસીસ એન્ડ એક્સેસિવ લક્ઝરી. એક રીતે નોબલ લોકોને લક્ઝરીનો શોખ થઈ ગયો હતો, લક્ઝરીનો, એટલે એ પછી દુશ્મન લોકો સાથે પણ હાથ મિલાવી લેતા હતા. મોટાભાગના બ્રાઇબ, લાંચ લેતા થઈ ગયા હતા. હવે આપણે એ જોઈએ કે આ સમય અંતર્ગત હિન્દુ અને મુસ્લિમની વચ્ચેના સંબંધો કેવા હતા. હિન્દુ અને મુસ્લિમ વચ્ચેના કલ્ચરલ અથવા સોશિયલ ટાઈસ, એ સંબંધો જોવાની કોશિશ કરીને તો બંનેની અંદર કેવું જોવા મળતું હતું? તો કે કમ્યુનલ હાર્મની જોવા મળતી હતી. બંનેની વચ્ચે સૌહાર્દભર્યા, મિત્રતાપૂર્ણ ભર્યા જે છે સંબંધ હતા. બંને એકબીજાની જે છે એ ટોલરન્સ એટલે કે સહિષ્ણુતાની નીતિ અપનાવતા હતા. ઓલ પીપલ, બધા લોકો, હાઈ અથવા લો, રિસ્પેક્ટેડ વન અનધર્સ રિલિજન. બધા લોકો એકબીજાના ધર્મની જે છે રિસ્પેક્ટ, આદર, સન્માન કરતા હતા. ટોલરન્સ એટલે કે ટોલરન્સ અપનાવતા હતા. હાર્મની પ્રિવેલ્ડ, હાર્મની જે છે એકાત્મકતા, સૌહાર્દપૂર્ણ સંબંધો જોવા મળતા હતા. ધ મ્યુચ્યુઅલ રિલેશન ઓફ હિન્દુ એન્ડ મુસ્લિમ વર ધોઝ ઓફ બ્રધર અમોંગ બ્રધર્સ. હિન્દુ અને મુસ્લિમ ભાઈ તરીકે રહેતા હતા. ક્યારે? 18મી સદીની અંદર. ધીસ વોઝ પર્ટિક્યુલરલી ટ્રુ ઓફ ધ કોમન પીપલ ઇન ધ વિલેજીસ એન્ડ ટાઉન્સ હુ ફુલી શેર્ડ વન અનધર ચોઇસ એન્ડ સોરોસ ઇરિસ્પેક્ટિવ ઓફ રિલિજિયસ એફિલિએશન. ગામડે શહેરની અંદર નાના લોકો, કોમન પીપલ, સામાન્ય લોકો જે છે એ એકબીજા સાથે જે છે મૈત્રતાપૂર્ણ સંબંધો શેર કરતા હતા, હિન્દુ અને મુસ્લિમ હોવા છતાં પણ.
બધા જે છે અમુક નોન રિલિજિયસ બાબતોની અંદર પણ કોઓપરેટ કરતા હતા, એટલે કે પરસ્પર એકબીજાનો સહયોગ સાધતા હતા. ખાસ કરીને વાત કરીએ ઇવોલ્યુશન ઓફ કમ્પોઝિટ હિન્દુ મુસ્લિમ કલ્ચર. એક પ્રકારનું કોમ્પોઝિટનો મતલબ શું થાય? સંયુક્ત. હિન્દુ અને મુસ્લિમ બંને લોકોનું ભેગું મળી અને એક નવા જ પ્રકારના કલ્ચર સંસ્કૃતિની રચના થયેલી હતી, કે જેમાં એક નવી જ પ્રકારની વસ્તુ, નવું સૌહાર્દ જે છે એ જોવા મળતું હતું. એક રીતે કોસ્મોપોલિટન પચરંગી સંસ્કૃતિ, કે જેમાં બધી સંસ્કૃતિઓનું હિન્દુ મુસ્લિમ બધા રીત રિવાજો એનું મિશ્રણ થતું હતું. હિન્દુ રાઇટર્સ ઓફન રોટ ઇન પર્શિયન. ઘણા બધા હિન્દુ લેખકો પર્શિયનમાં લખતા હતા, જ્યારે ઘણા બધા મુસ્લિમ લેખકો જે છે એ હિન્દીમાં લખતા હતા, બેંગાલીમાં લખતા હતા અને બીજી અલગ અલગ વર્નાક્યુલર પ્રાદેશિક ભાષાઓમાં લખતા હતા, કે જેમાં હિન્દુને સોશિયલ સબ્જેક્ટ, સોશિયલ લાઈફ, હિન્દુના સામાજિક જીવન વિશે અથવા ધર્મ વિશે લખતા હતા, જેમ કે રાધાકૃષ્ણ વિશે લખતા હતા, સીતારામ વિશે, રામ સીતા વિશે, નળ અને દમયંતી કે જે રાજા અને રાણી હતા એ બધા વિશે ઘણા બધા મુસ્લિમ કવિઓએ પણ લખેલું છે. ધ ડેવલપમેન્ટ ઓફ ઉર્દુ લેંગ્વેજ એન્ડ લિટરેચર પ્રોવાઇડેડ અ ન્યૂ મીટિંગ ગ્રાઉન્ડ બિટવીન હિન્દુ એન્ડ મુસ્લિમ. એક રીતે ઉર્દુ જે છે ને એ તો હિન્દુ અને મુસ્લિમ બંનેની માટેનો ટર્નિંગ પોઈન્ટ, મીટિંગ પોઈન્ટ હતું. તો ટૂંકમાં વાત કરીએ તો હિન્દુ અને મુસ્લિમ આ બંનેની વચ્ચે બધા ધર્મની અંદર બધા લોકો જે છે એ ધર્મની અંદર વિભાજિત થયેલો હતો, કાસ્ટ સિસ્ટમ અંતર્ગત વિભાજિત થયેલો હતો. પરંતુ ખાસ કરીને વાત કરીએ તો હિન્દુ અને મુસ્લિમ એ બંનેની વચ્ચે યુનિટી, એકતા, એકાત્મકતા, મિત્રતાપૂર્ણ સંબંધો જોવા મળતા હતા. ઇવન ઇન ધ રિલિજિયસ સ્ફેર, ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો બંનેની અંદર મ્યુચ્યુઅલ ઇન્ફ્લુઅન્સ એટલે પ્રભાવ, બંને એકબીજાને રિસ્પેક્ટ કરતા હતા. ડેવલપિંગ ઇન ધ લાસ્ટ ફ્યુ સેન્ચુરીઝ એઝ અ રિઝલ્ટ ઓફ અ સ્પ્રેડ ઓફ ધ ભક્તિ મુવમેન્ટ. ભક્તિ મુવમેન્ટ જે થયેલી હતી હિન્દુની અંદર, હિન્દુ ધર્મની અંદર, અને મુસ્લિમની અંદર જે સૂફી મુવમેન્ટ જે ચલાવેલી હતી એના અંતર્ગત પણ બંનેના સંબંધો વધુ અને વધુ ગ્રો, વધુ અને વધુ વિકાસશીલ, વિકસિત બનેલા હતા. ઘણા બધા હિન્દુઓ જે છે એ મુસ્લિમ સંત લોકોની પણ પૂજા કરતા હતા. ઘણા બધા મુસ્લિમ લોકો જે છે એ હિન્દુ ભગવાનની, હિન્દુ સંતોની પૂજા કરતા હતા. મુસ્લિમ રાજાઓ, નોબલ, કોમન મેન, આ બધા જે છે જોયફુલી એટલે કે આનંદપૂર્ણ રીતે જે છે એ હિન્દુ તહેવારોની પણ ઉજવણી કરતા હતા. જેમ કે મુઘલની અંદર વાત કરીએ તો અકબર દ્વારા હોળીને, દિવાળીને, દુર્ગા પૂજાને આ બધાનું આયોજન કરવામાં આવતું હતું. એટલે કે આ બધું તો સારું હતું. હિન્દુ લોકો પણ જે છે મહોરમ જેવા મુસ્લિમ તહેવારોની અંદર પણ ભાગીદારી લેતા હતા. નોટ કરવા લાયક શું છે? રાજા રામ મોહન રાય, કે જે ભારતના એક રીતે 19મી સદીના પ્રથમ એક રીતે મોડર્ન આધુનિક વ્યક્તિ હતા, આધુનિક સુધારક હતા, એમને કીધેલું હતું કે ઇન્ફ્લુએન્સ્ડ ઇન ઇક્વલ મેઝર બાય હિન્દુ એન્ડ ધ ઇસ્લામિક ફિલોસોફિકલ એન્ડ રિલિજિયસ સિસ્ટમ. રાજા રામ મોહન રાય આ બધી વસ્તુ જોઈ કે હિન્દુ અને હવે રાજા રામમોહન રાય જે છે ને એક રીતે ઘણા બધા ઇન્ટેલેક્ચ્યુઅલ, બુદ્ધિજીવી વ્યક્તિ હતા. એ કંઈ જેવા તેવા વ્યક્તિ નહોતા. ઘણું બધું વાંચેલા હતા, ઘણા બધા શાસ્ત્રોના જાણકાર હતા, 4-5 જેટલી ભાષા જાણતા હતા. રાજા ટાઇટલ જે છે ને એ એમને અકબર બીજાએ આપેલું હતું, અકબર બીજાએ. કારણ કે અકબર બીજાનું પેન્શન જે છે ને, અકબર બીજાનું પેન્શન એ અંગ્રેજોએ ઘટાડી દીધું હતું અથવા બંધ કરી દીધું હતું. તો અકબર બીજાએ રાજા રામમોહન રાયને કીધું કે તમે આટલું બધું ભણેલા ગણેલા છો, આટલું નોલેજ ધરાવો છો, તો એક કામ કરો, બ્રિટનમાં જાઓ અને બ્રિટનમાં જઈ અને મારું પેન્શન ચાલુ કરાવો. તો રાજા રામમોહન રાય ત્યાં જઈને પેન્શન ચાલુ કર્યું, એટલે એને જે છે એ રાજાનું ટાઇટલ આપ્યું. ઘણી બધી ભાષા જાણતા હતા અને ધર્મ, ખાલી હિન્દુ ધર્મ નહીં પરંતુ મુસ્લિમ, ક્રિશ્ચન બધા ધર્મની જે ધાર્મિક પુસ્તકો જે છે એ બધી વાંચેલી હતી. કારણ કે કોઈ પણ વ્યક્તિ એમને એમ કંઈ જાતે ન કહી શકે. જ્યારે ઘણું બધું વાંચેલું હોય, ઘણું બધું નોલેજ, જ્ઞાન ધરાવતા હોય તો જ આપણે જે છે લેક્ચર આપી શકીએ. એમને એમ કંઈ કહી શકાય નહીં. તો રાજા રામમોહન રાય એમને એમ કંઈ જે સુધારક જે છે, આધુનિક સુધારક પ્રથમ એમને બની ગયા નહોતા. તો એમને હિન્દુ અને ઇસ્લામિક બંને પ્રકારની ફિલોસોફી, વિચારસરણીને સ્ટડી કરેલી હતી. ઇટ મે ઓલ્સો બી નોટેડ, અહીંયા એ પણ ધ્યાન રાખવા લાયક છે કે રિલિજિયન એફિલિએશન વોઝ નોટ ધ મેઇન પોઈન્ટ ઓફ ડિપાર્ચર ઇન કલ્ચરલ એન્ડ સોશિયલ લાઈફ. ધ way of life of the upper class Hindu and Muslim converged much more than the way of life of upper class and lower class Hindus and upper class of lower class Muslim. અપર ક્લાસના હિન્દુ અને અપર ક્લાસના જે મુસ્લિમ હતા એ બંનેની જે જીવન જે છે એ એક રીતે સમાનતા હતા. બંને લક્ઝરી, વૈભવી જીવન જીવતા હતા. જ્યારે નીચલા વર્ગના લોકો હતા એની અંદર થોડીક ખરાબ વસ્તુ જોવા મળતી હતી. એમનું જીવન જે છે એ કથળી ગયેલું હતું. આ ઉપરાંત ગામડાની અંદર રહેવાવાળા લોકો અને શહેરની અંદર રહેવાવાળા લોકો જે છે એ બંનેની અંદર સાંસ્કૃતિક દ્રષ્ટિએ અને સામાજિક દ્રષ્ટિએ જીવન ધોરણ જે છે એ અલગ અલગ હતું. બંનેની અંદર જે છે એ બધી વસ્તુ અલગ અલગ જોવા મળતી હતી. બરાબર. તો અહીંયા હવે આ ચેપ્ટર જે છે એ પૂરું થઈ છે. કહ્યું તો કે 18મી સદી અંતર્ગત ભારતના સમાજની અંદર સોશિયલ લાઈફ, સામાજિક જીવન કેવું હતું અને કલ્ચરલ લાઈફ, સાંસ્કૃતિક જીવન કેવું હતું, એ ચેપ્ટર હતું એ અહીંયા પૂરું થાય છે. અને આની ઉપર એજ્યુકેશન ને એ કેવું હતું એ બધું આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. તો આના આધારે એક્સરસાઇઝ આપેલી છે જે મેઇન્સ માટેની છે. માની લો કે અમુક ક્વેશ્ચન, આ જ બેઠો ક્વેશ્ચન પણ તમને પૂછાઈ શકે છે. જેમ કે પહેલો ક્વેશ્ચન પૂછેલો છે કે એક્ઝામાઇન ધ પોલિસીસ ફોલોડ બાય ધ રૂલર્સ ઓફ ધ સ્ટેટ ઓફ હૈદરાબાદ, બેંગાલ એન્ડ અવધ. હૈદરાબાદ, બંગાળ અને અવધના રાજાઓએ કયા પ્રકારની પોલિસી અપનાવેલી હતી એ સમજાવવાનું છે. એનું એક્ઝામિનેશન, એનું તમારે નિરીક્ષણ, પરીક્ષણ કરવાનું છે. તો આપણે ઓલરેડી આની પહેલાંના લેક્ચરમાં જોઈ ચૂક્યા છીએ કે 18મી સદી અંતર્ગત ભારતનું પોલિટિકલ ચિત્ર કેવું હતું, રાજનૈતિક ચિત્ર કેવું હતું, એમાં બધું વિશે ડિટેલમાં સમજાવ્યું છે. બીજો ક્વેશ્ચન કીધેલો છે કે ગીવ અ ક્રિટિકલ એપ્રિસિએશન ઓફ ધ કેરેક્ટર એન્ડ એચિવમેન્ટ ઓફ ધ ટીપુ સુલતાન. ટીપુ સુલતાન વિશે અલગ ડેડિકેટેડ
રિલેટેડ ક્વેશ્ચન પૂછેલો છે તો આ પ્રકારનો ક્વેશ્ચન જે છે એ પૂછી શકે છે, બરાબર. આપણે ટીપુ ઉપર અલગથી તે બધું ડિટેલમાં સમજાવેલું છે જ્યારે મૈસૂર વિશે ચલાવેલું હતું ત્યારે. બીજો એક ક્વેશ્ચન પૂછેલો છે કે 18મી સદી અંતર્ગત શીખ લોકોનો જે ઉદ્ભવ થયેલો હતો, રાઇઝ થયેલો હતો પંજાબની અંદર, એના વિશે ટૂંક નોંધ કીધેલી છે. અને રણજીત સિંહનું જે એડમિનિસ્ટ્રેશન હતું પંજાબની અંદર, એના વિશે ચર્ચા કરવાનું કીધું છે. તો આ પ્રકારનો ક્વેશ્ચન જે છે એ પણ પૂછાઈ શકે છે. જનરલી આ બધા ક્વેશ્ચન જે છે જીપીએસસીમાં પૂછવાની શક્યતા બહુ ઓછી છે, કારણ કે માની લો કે આ પંજાબનો ક્વેશ્ચન છે તો પંજાબની પીપીએસસીમાં પૂછે. આગળ ઓલો જે ટીપુ સુલતાન વાળો તો એ મૈસૂરની એમપીએસસી એટલે કે કેરળમાં ત્યાં કણે પૂછે. પરંતુ આપણને થોડી ઘણી ખબર હોય છે પ્રિલિમ્સ અથવા મેઇન્સમાં થોડો ઘણો જે છે એ કદાચ પૂછી શકે છે, બાકી પ્રીમાં તો પૂછી શકે. ટ્રેસ ધ રાઇઝ ઓફ ધ મરાઠા એમ્પાયર અંડર ધ ફર્સ્ટ 3 પેશવા. પ્રથમ 3 પેશવા મેં તમને કીધું, પ્રથમ 3 પેશવા જે છે ને એ મહત્વના છે. આપણે મરાઠાના લેક્ચરમાં કીધું હતું. એના અંતર્ગત મરાઠાનો કઈ રીતે રાઇઝ ઉદ્ભવ થયો એ સમજાવવાનું છે. વાય ડીડ ઇટ ફેલ ટુ સર્વાઈવ, અને મરાઠા જે છે એ લોકો કેમ સર્વાઈવ જીવિત રહી શક્યા નહીં અથવા એમને બહુ લાંબો સમય કેમ શાસન ન કરી શક્યા. પાંચમું એવું કહે છે કે બ્રિંગ આઉટ ધ મેઇન ફીચર ઓફ ઇન્ડિયન ઇકોનોમિક લાઈફ ઇન ધ 18th સેન્ચુરી. 18મી સદી અંતર્ગત ભારતીય ઇકોનોમી અર્થતંત્રિક અથવા તો આર્થિક જીવનનું ફીચર લક્ષણો દર્શાવવાના છે. ટુ વોટ એક્સટેન્ટ were they related to contemporary political development. રાજનીતિક સંબંધો, રાજનીતિક વિકાસ અંતર્ગત જે આર્થિક વિકાસ કઈ રીતે થયેલો તો એ કહે છે. છઠ્ઠું એવું કહે છે કે વોટ વર ધ મેઇન ફીચર ઓફ સોશિયલ 18th સેન્ચુરી. બ્રિંગ આઉટ સમ ઓફ ધ ડિફરન્સીસ બિટવીન લોઅર એન્ડ હાયર ક્લાસ કાસ્ટ, એટલે કે ધાર્મિક બાબતની વાત કરે છે, સમાજ કેવો હતો 18મી સદીમાં, અને કાસ્ટ, જાતિ, જ્ઞાતિ એ બધાની વાત કરે છે. ડિસ્કસ ધ મેજર કલ્ચરલ ડેવલપમેન્ટ. સાંસ્કૃતિક વિકાસ કઈ રીતે થયેલો હતો ભારતની અંદર 18મી સદીની અંદર એ કહે છે. હાઉ ફાર વર ધીસ ડેવલપમેન્ટ ઇન્ફ્લુએન્સ્ડ બાય નોબલ, એટલે કે 18મી સદી અંતર્ગત જે સાંસ્કૃતિક ફેરફાર થયેલો હતો, સાંસ્કૃતિક વિકાસ થયેલો હતો, એમાં નોબલનો શું ફાળો હતો, ચીફનો શું ફાળો હતો, કિંગ રાજાઓનો શું ફાળો હતો. આગળનો ક્વેશ્ચન એવો કહે છે બ્રીફલી એક્ઝામાઇન હિન્દુ મુસ્લિમ રિલેશન ઇન 18th સેન્ચુરી. 18મી સદી અંતર્ગત હિન્દુ મુસ્લિમના સંબંધોનું જે છે એનું પરીક્ષણ કરો. ટુ વોટ એક્સટેન્ટ વર ધ પોલિટિક્સ ઓફ 18th સેન્ચુરી મોટિવેટેડ બાય રિલિજિયન કન્સિડર. 18મી સદીની રાજનીતિ જે છે એ ધર્મથી કઈ રીતે જે છે એ પ્રેરિત થયેલી હતી, ઇન્ફ્લુએન્સ થયેલી હતી. રાઇટ શોર્ટ નોટ, અમુક શોર્ટ નોટ કીચેલી છે, જેમ કે રાજા જયસિંહ ઓફ આમેર. મેં તમને કીધું કે આ આમેરના રાજા જયસિંહ એ એક અલગ જ પ્રકારનું વ્યક્તિત્વ હતા, ઘણા બધા રિફોર્મ સુધારાને એવું બધું લાવેલા હતા. પછી થર્ડ બેટલ ઓફ પાણીપત, હૈદર અલી. પછી કેરલા 18મી સદી અંતર્ગત કેરલા, મેં તમને કીધું કે કેરળનું ત્રાવણકોર જે છે એ 18મી સદીમાં ભારતના મોટાભાગના રાજ્યો જે છે એ ઇકોનોમિક આર્થિક દ્રષ્ટિએ જે છે એ પડતીમાં હતા, જ્યારે કેરળનું જે ત્રાવણકોરને એ બધા તો કેવા હતા, ઉદ્ભવની અંદર હતા, રાઇઝિંગમાં હતા, ઇમર્જિંગ હતા, ઉભરતા સિતારા હતા, રાઇઝિંગ સ્ટાર હતા. તો ધ ચાર્ટ સ્ટેટ ઓફ ભરતપુર પૂછાઈ શકે. 18મી સદીનું શિક્ષણ અથવા સાયન્સ, 18મી સદીનું સાયન્સ, ઇકોનોમિક કન્ડિશન ઓફ પીઝન્ટ, 18મી સદીમાં ખેડૂતોનું જે છે હાલત, આ બધા ક્વેશ્ચન જે છે એ પૂછાઈ શકે છે. તો હવે અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે. આગળ જે ત્રીજા નંબરનું ચેપ્ટર જે છે એ છે ધ બિગિનિંગ ઓફ યુરોપિયન સેટલમેન્ટ ઇન ઇન્ડિયા. ભારતની અંદર જે યુરોપિયન સેટલમેન્ટ જે છે એ કઈ રીતે આવ્યા, અથવા યુરોપિયન લોકોએ ભારતની અંદર પોતાની પકડ કઈ રીતે મજબૂત બનાવી, એ આગળના લેક્ચરની અંદર આપણે જોઈશું ચેપ્ટર 3ની અંદર. તો આજ માટે આટલું રાખીએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર હાર્દિક સાથે.